ફ્રોડ કોલ નહીં, એક ભાઈ છે, હવે નામ તો ખબર નથી, પણ ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સંસ્થાઓને વિનંતી છે કે જરાક તમે આ ફ્રોડ ટોળકી બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરજો. ગઈકાલે 5 વાગ્યાથી ફોન ચાલુ થયા છે કે હું સ્વામિનારાયણ મંદિર કચ્છ ભુજથી દિવ્ય પ્રસાદ સ્વામી વાત કરું છું. અમારે સમયો હતો તો ઘણું બધું કરિયાણું છે એ વૈધું છે, સેટીઓ વૈધી છે ને બ્લેન્કેટો વૈધા છે ને કોલગેટ સાબુ છે ને 45 ડબ્બા તેલ છે ને શું છે હજી આખું લિસ્ટ મોકલું. હા, 50 તો સિલાઈ મશીન છે. તો અમે ઇન્સ્ટાગ્રામ ઉપર તમારા વિડીયો જોઈએ છીએ ને અમે રોઈ લઈએ અને કોઈ અમે સાધુ થઈને આવા કામ ન કરી શકીએ, એવા બહુ સારા કામ તમે કરો છો, તો અમારે તમારી સંસ્થાને આ બધું દાનમાં દઈ દેવું છે એમ, કે જેથી કરીને તમારે આખું વર્ષ કરિયાણાની કઈ જરૂરિયાત ન પડે એમ. એટલે પહેલા એને બધા ફોટા વોટ્સઅપ કર્યા એમ. એટલે મને ડાઉટ થયો ને એટલે મેં પહેલા પાર્થભાઈને કીધું કે એને કે આપણી ગાડી આવશે એમ લેવા માટે, તમે તમારે જે દેવું હોય એ તૈયારી રાખો અને મારે 50 સંચાની જરૂર નથી, તો કે તમે સંચા વિતરણ કરવામાં કામ આવશે એમ. એટલે મેં કીધું અમારે અત્યારે અમારી પાસે કોઈ એવું વ્યક્તિ નથી. પીયું બંધ મોઢું, હાલો બહાર રમો થોડી વાર, હાલો. અમારે 50 સંચાની આવી જરૂરિયાત નથી, તો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દેજો. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરશું, કોઈ જરૂરિયાત વાળું વ્યક્તિ દેખાશે તો અમે તમને જાણ કરશું. તો કે લઈ લો નહીં કે તમારે 50 સંચા પ્રભુજીના કપડા ફાટતા તૂટતા હોય તો હાંધવા જોઈએ. એટલે બુદ્ધિ ન હોય આપણને કે પ્રભુજીના કપડા હાંધવા માટે 50 સંચાની જરૂર પડે. એટલે પછી લાલજી મહારાજ કીધું ને, હે લાલજી મહારાજના અને બીજા સાધુ સંતોના બધાના ફોટા અમને વોટ્સઅપ કર્યા કે અમે તો ખાલી અહીંયા 3 જ સંતો છે એ મંદિર સંભાળીએ છીએ, એટલે આટલા બધા કરિયાણાની અમારે જરૂરિયાત ન હોય, આ કરિયાણું અમારે વેચવું નથી પણ તમને અમારે દાન આપવું છે એમ. એટલે મેં એને કીધું કે ભાઈ હું અહીંયાથી આઈસર મોકલું છું, તમે ભરાઈ દેજો અહીંયાથી તમારે જે દેવું હોય. સંચાની જરૂર નથી એટલે સંચા તમે અહીંયા ન મોકલતા. કોઈ જરૂરિયાત વાળું વ્યક્તિ ઊભું થશે તો અમે તમને જાણ કરશું. તો અમને એવું કીધું કે ના તમારું આઈસર નહીં, અહીંયા આઈસર ઓલરેડી લોડ કરીને રાખ્યું છે અમે, એટલે તમારે ખાલી ભાડું આપવાનું રહેશે એમ. તો મેં પૂછ્યું કે ભાઈ કેટલું ભાડું છે એમ, કારણ કે એને એમ કીધું કે કોઈ જેન્ટ્સ જોડે વાત કરાવો, એટલે પાર્થભાઈ સાથે બધી વાત રેકોર્ડિંગ કરી છે અમે. એટલે કે 3000 રૂપિયા ભાડું તમારે દેવાનું રહેશે એમ. તો મેં પાર્થભાઈને કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, એને કયો કે ગાડી મોકલી દો, 3000 રૂપિયા ભાડું અમે આપી દેશું. એ પછી લગભગ 5-6 ફોન આવ્યા છે ને પાર્થભાઈ, પછી એને ખોટું સ્કેનર મોકલ્યું. એટલે મેં એને કીધું કે આ સ્કેનર વેલિડ નથી, બીજું સ્કેનર મગાવો. બીજું સ્કેનર મોકલ્યું. એટલે મને ડાઉટ જ હતો, મેં સવાર સુધી કઈ એમાં રિએક્શન જ ના આપ્યા. સવારે પાછો મેસેજ આવ્યો કે તમારે 3000 રૂપિયા ભાડું પહેલા આપવાનું રહેશે એમ. એટલે મેં એને એવું કીધું કે ભાઈ ભાડું છે ને 3000 નહીં 4000 રૂપિયા દેવા છે, પણ પહેલા સામાન અહીંયા પહોંચતો કરો પછી તમને ભાડું દેશું. તો કે અમારા સ્વામી ના પાડે એવું કીધું ને, અમારા સ્વામીએ પહેલા ભાડું લેવાનું કીધું છે અને તમારી સંસ્થાને અમારે ખૂબ મદદરૂપ થવું છે અને તમારા સંસ્થા ઉપર અમારે અમારા ગુરુજીના પગલા કરાવવા છે ને. એટલે ભાઈ મારે મારી માના પગલા અહીંયા અખંડ છે, એટલે તું જ્યાં જે કરતો હોય એ કર અને મહેરબાની કરી. પછી મને ડાઉટ જ ગયો કુદરતી, એટલે મેં પાર્થભાઈને કીધું કે મને એવું લાગે છે કે આ દિવ્ય સ્વામી નામ બનાવેલું હોઈ શકે, આ ફોટો કોઈ વ્યક્તિનો ઉપાડીને ડીપીમાં મૂક્યો હોય. જે વોટ્સઅપ નંબર પરથી આપણી સાથે વાત કરે છે એ વોટ્સઅપ નંબરમાં ફોન સ્વિચ ઓફ આવે છે અને 9099 ઉપર બીજા કોઈ નંબરથી આપણને ફોન કરે છે. એ નંબર જયદીપ પાસે છે. એટલે પછી અત્યારે પાછો મેસેજ કર્યો અને પછી મારો મગજ છટકો ને, એટલે મેં પછી પ્રસાદી દીધી કે ભાઈ મારે 11 છે ને આજે અમારે બોલાય નહીં ને મૌન વ્રત છે ને એકાદશી છે, એટલે એ 2 થયો 11. તો કહેવાનો મતલબ એ છે કે ભુજથી લઈ અને આશ્રમ સુધી શું ખાલી આઈસરનું 3000 રૂપિયા જ ભાડું થાય. પછી કુદરતી અમને ડાઉટ ગયો ને એટલે અમે બધાય ફોટા ઝૂમ કરીને જોયા. એમાં તમિલનાડુનું કોઈ વિશ્વ જયમ ફાઉન્ડેશન છે, એ લોકો કીટ વિતરણ કરે છે ને, જે એના ફોટા ડાઉનલોડ કરી અને આ ફ્રોડ ટોળકી છે એ તમારા મારા જેવી કોઈ પણ સંસ્થા ચલાવતા હોય એને મોકલે છે અને આવી રીતે ગૂગલ પે થી પૈસા મગાવે છે. એટલે સ્વામિનારાયણ મંદિર કચ્છ ભુજ બી મેં ફોન કર્યો કે ભાઈ તમારે કોઈ સમયો થયો તો અને કરિયાણું વૈધું હોય ને તમારા કોઈ દિવ્ય સ્વામી
આવી રીતે સંસ્થાને ફોન કરીને કહે છે ખરા કે અમારે કરિયાણું વધ્યું છે તો આઈસર તમને મોકલવું છે એમ. એટલે એ ભાઈ કોઈ દિવ્ય સ્વામીને ઓળખતું નથી. હવે અમારી પાસે 2 ફોટા છે ને, એ ફોટા કોઈ સ્વામીને ઓળખતા હોય તો એના સુધી મોકલજો જરાક, કે તમારા નામે આ ટિખટ ટોળકી કઈ ઊભી થઈ છે કે જે 3-3 હજારમાં ખાલી આઈસર ભરી ભરીને કરિયાણા મોકલે છે. હા, આ દિવ્ય સ્વામી સ્ક્રીનશોટ લઈ લેજો. કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું હોય તો વિનંતી કરીએ છીએ કે બિનજરૂરી કોઈ વ્યક્તિને ખોટી રીતે બદનામ ન કરે. અને સાથે સાથે કેટલી સંસ્થાઓને 3-3 કોઈ બિચારું ભોળું હોય ને જરૂરિયાત વાળું વ્યક્તિ હોય તેમ થાય કે આવડી મોટી સહાય આવે છે તો આપણે જરૂરિયાત છે તો કાંઈ વાંધો નહીં 3000 રૂપિયા દઈ દેશું, પણ એને એ ન ખબર હોય કે 3000 દીધા પછી તમારી આ ટ્રક આવવાનો જ નથી એમ. અને બીજી વસ્તુ કે આવડા કન્ટેનરો કે આઈસર ભરીને અનાજ કરિયાણું દઈ શકતા હોય, 50 સિલાઈ મશીન દઈ શકતા હોય, તો એની પાસે 3000 રૂપિયા દેવાની સગવડતા ન હોય સંસ્થા પાસે. એટલે કોને રમાડે છે સાલો. અને આમાં બતાવે છે ભટ્ટી નયન દિનેશ એના સ્કેનરમાં. એનો ફોટો ઝૂમ કરો તો, 1 રૂપિયો નાખો અને ઝૂમ કરો, એટલે એને મૂકવાનો તો નથી જ. એટલે ખાસ કે જે લોકો કચ્છ ભુજ સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા હોય એને એક વિનંતી છે કે લાલજી મહારાજ અને સાથે સાથે દિવ્ય સ્વામી એવું નામ બતાવે છે. અને ફોટા એવા 2 અલગ અલગ મૂક્યા છે. અને ઓલા ફોટા આપ્યા છે આપો તો પાર્થભાઈ, કરિયાણાના જેટલા ફોટા આપ્યા છે અને સાથે સાથે આપણે ઓલા લાલજી કેવા લાલજી મહારાજ. એ ખોટા હોય ને, આમ જો આવી રીતે ગૂગલ ઉપરથી ફોટા ડાઉનલોડ કરીને મૂક્યા છે. ક્યાં ગયો બીજો ફોટો? હા, એ પકડાઈ ગયા છે ને, 45 ડબ્બા તેલ છે ને એ પકડાઈ ગયા છે આ બધામાંથી, આ ફોટામાંથી. આ બધા ફોટા ગૂગલ ઉપરથી ડાઉનલોડ કર્યા છે. ઓલો જે કીટ નો ફોટો હતો એ ક્યાં ગયો પાર્થભાઈ? આપણને જેમાંથી ખબર પડી વિશ્વ જયમ કેવું વિશ્વ જયમ ફાઉન્ડેશન. આ રહ્યો જો આ ફોટો તમે વિશ્વ જયમ ફાઉન્ડેશન કરીને મૂકશો ને એટલે ગૂગલ ઉપર સીધું આ કીટનો જ ફોટો આવશે. ગૂગલ ઉપરથી ડાઉનલોડ કર્યો છે ને. 1 રૂપિયો તો નાખવો જોઈએ, એને મૂકવાનો થોડો છે. મારે એનો ફોટો કાઢવો છે. એ કોણ ભટ્ટી છે ને, આ ઓકે જો એ લખાય છે દીકરો મારો આવી ગયા એમ. તારા દર્શન કરાવે એને કઈ ભૂરા. એમ કેતા કે તારા કોલિંગ નંબર દે તો વાત કરવી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય કચ્છ ભુજ મંદિર સાથે જે લોકો જોડાયેલા હોય એને એક વિનંતી છે કે આવા મેં જે ફોટો હું હમણાં પાછો રિપીટ કરું છું ને એવું હોય તો હું સોશિયલ મીડિયા ઉપર હમણાં એમના નંબરે જાહેર કરું છું, પેલાના ફ્રોડરિયાના, અને ફોટા બી મૂકું છું કે આ વ્યક્તિને કોઈ ઓળખતું હોય ને તો એના નામે કોઈ ટિખર ટોળકી ઊભી થઈ હોય અને આવા કલેક્શન કેટલી જગ્યાએથી કરતા હશે તો કોને ખબર. કોઈ જગ્યાએ કરવાની. હજી મને છે ને કેલિફોર્નિયાથી મેઇલ આવે છે કે અમે તમારો સંપર્ક કરવાના ખૂબ પ્રયત્ન કરી રહ્યા છો, તમે અવેલેબલ છો કે નહીં, યસ ઓર નો નો રિપ્લાય આપો મેઇલમાં. મેં મેઇલ કાલ ડિલીટ મારી દીધા 2, કારણ કે આની પહેલા આવું થયું હતું આજથી 10 વર્ષ પહેલા કે ભાઈ મારે ઇન્ડિયામાં બહુ મોટી પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે અને રિયલ એસ્ટેટ સાથે તમે કનેક્ટેડ હતા. હું એ સમય રિયલ એસ્ટેટ કરતી, સાઇટ ઉપરથી નંબર લીધા હશે મેઇલ આઈડીના અંતે. તો તમારી જોડે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવો છે, તમે તો આવો. એમ હું માપતી હતી ત્યારે અંદાજો તો આવી જ ગયો હતો. તો એ દિલ્હી સુધીની ટિકિટો મને વોટ્સઅપ કરી દીધી અને પછી મને દિલ્હીથી એવું કીધું કે હવે મારું બધું બ્લોક થઈ ગયું છે, ક્રેડિટ કાર્ડ ને એટીએમ કાર્ડ ને, મને દિલ્હીથી રાજકોટ આવવાની ફ્લાઇટની ટિકિટ કરાવવી પડે એમ છે, તો પૈસા મોકલો તો હું પહોંચી શકું. મેં કામ કર દિલ્હીથી પાછો વયો જા, અહીંયા રાજકોટ સુધી તાર ધક્કો નથી ખાવો ખોટો. તું જો દિલ્હીથી રાજકોટ સુધીની ટિકિટ ન કરાવી શકતો એ તું ધંધો શું કરી શકવાનો હે? અમે હોશિયાર જ છીએ, જે એકાઉન્ટમાં પેમેન્ટ ન હોય ને એમાંથી જ જીપે કરીએ. કારણ કે અમે આ ફિલ્ડમાં છે ને બેન પીએચડી કરી લીધું.
તમારામાં એમાં એક્સ્ટ્રા બેલેન્સ પડી છે 1 રૂપિયો મોકલી એમાંથી? ના રે ના કાંઈ નહીં. 19 રૂપિયા છે હા એમ કેટલા છે? ખાલી 19, એમાં 1 રૂપિયો ઓછો થયો, 18 થયા. હા આપણે 18 લખી છે આવડો સમજ્યા? હા. અમે 1 રૂપિયો નાખ્યો ને એ એવા ઓલામાંથી ન નાખીએ કે જેમાં પેમેન્ટ હોય નો હોય એમાંથી જ દઈએ. મારો દીકરો જવાબ આપે છે ઓકે એમ. એટલે બીજા વહીવટ ચાલુ હોય ને એટલે એને એમ હોય કે આ એકનું થયું, આ એકનો થયું એને કે તારો નંબર દે. ચાર આંકડા ખાલી દેખાય. હવે છે ને કુદરતી આ આપણને ઈશ્વરના સંકેત કહેવાય કે, અને અમારા માટે 3000 નહોતું, પણ અમારા માટે ઇમ્પોર્ટન્સ એ હતું કે આવા લોકોને પબ્લિકમાં લાવો કે જેથી કરીને બીજાની પથારીઓ ન ફરે. હા જે કેટલાય જણાને આ ફોટા ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરીને નાખતો હોય છે આઈસર લોડ થઈ ગયો, એટલે એને એટલી બુદ્ધિ ન વાપરી કે ભુજથી રાજકોટ સુધીનું 3000 રૂપિયા ભાડામાં આઈસર ન પહોંચે, ડીઝલ એ ન થાય 3000 રૂપિયાનું. બોલવું પડે, ઈ લોકો તો સાવચેત થઈ જાય પણ વાહે બીજા કેટલાય ની પથારી ફરી જાય બેન. હા જે 3-3000 લેખે 10 જણાને આવા મોકલે સ્કેનરો, તો એને કઈ કામ કરવા જવાની જરૂર ન પડે. મેં કીધું ને તને 3 ની 4000 રૂપિયા દેવાના છે, પણ પેલા ગાડી લોડ કરાવ અહીંયા રાખવાના, એટલા અમુક આવા હોય ને એના માટે એક નોખું ખાતું રાખવાનું, હા વધારાનું એક્સ્ટ્રા પડ્યું હોય ને એવું. મારી માં ખુશ્બુબેન, હું તમને બધાને ઈ છે ને સલાહ આપી દઉં કે ગૂગલ પે નંબર હોય ને ઈ જ બેંક સાથે કનેક્ટેડ હોય એવું જરૂરી નથી, અને દરેક લોકોએ આ વસ્તુ શીખવી કે ગૂગલ પે નંબર હોય ને એના સિવાય બેંકના વહીવટનો એક બીજો એક્સ્ટ્રા નંબર લિંક કરેલો હોય, એ નંબર પબ્લિક પાસે કોઈ પાસે ન હોય ને એવો નંબર રાખવો કે જે ગૂગલ પે કે બેંકની કનેક્ટિવિટી સાથે હોય જ નહીં, ક્યાંય કોઈ પબ્લિકમાં ન હોય. આ મારી પર્સનલ એડવાઇસ છે. લગાવો, ઉભા રહ્યો તમારા બીજા નંબર માંથી લગાવો. લાવો પણ એ આમાંથી એમાંથી નહીં થાય, કેમાંથી કરશું? ચાલુ રાખો, જો આપણે એને લઈએ. એટલે જે લોકોને બિઝનેસ ટ્રાન્ઝેક્શન હોય ને એને એક એક્સ્ટ્રા સ્પેર નંબર એવો રાખો કે જે પબ્લિકમાં ક્યાંય ના હોવો જોઈએ. કીધું એમ નહીં, પેલા ભાડું દ્યો તો ગાડી આવે, નહીતર ન આવે. એટલે આપણે ભાડું તો ગમે તે ગોતીને દેવું. એના નંબર હું જાહેર કરું, બોલો તો. એવું હોય છે કે કોકનો નંબર જ આપી તો આપે એમ ગૂગલ પે માં, પણ આ નંબર છે ને ઓનલાઈન કોલિંગ નો, મહારાષ્ટ્ર મોબાઈલ ટેલિફોન એવું બતાવે છે. કરો ફોન કરો. કેમાંથી કરવાનો છે? આ બીજામાં વીએ નથી રેકોર્ડિંગ કરી લેજો. કેમ આટલો ધીમો અવાજ આવે છે? હમણાં આવશે. હાલો, કોણ બોલો? નયનભાઈ. હે નયનભાઈ, નયનભાઈ ક્યાં ગામથી બોલો? સુરત થી. સુરત થી. હા. આ વિવેક ભટ્ટી ને? હે? વિવેક ભટ્ટી તમારે કઈ કોન્ટેક્ટમાં? કોણ? આ તમારા નામે એક સ્કેનર ફરે છે પૈસાનું. વિવેક ભટ્ટી. વિવેક કરે. હા વિવેક. મારું નામ તો નયન છે. હા નયન ભટ્ટી. તમે નયનભાઈ? હા. ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય નો ઓલો સમૈયાનું કરિયાણું તમે મોકલવાના હતા? શું કરવાના છે? સ્વામિનારાયણ તમે 3000 રૂપિયા તો કોઈક સ્વામીએ મગાવ્યા છે કે આમાં ગૂગલ પે કરો એમ. હા. તે તમારું સ્કેનર કેમ દીધું અમને? અવાજ તમારો કપાય મેડમ. એ 3000 રૂપિયા ગૂગલ પે તમને કરવાનું કીધું તું મને, તો તમે ગાડી લઈને નીકળવાના છો? હા. હે? હા. તમે ગાડી લઈને નીકળવાના એમ કહું? દિલીપભાઈ છે ને, દિલીપભાઈ કરે. કોણ દિલીપભાઈ?
તમને જેને ફોન કર્યો હતો ને હા એ ભાઈએ મને વાત કરી હતી કે 3000 રૂપિયા તમારા ખાતામાં આવશે. એ દિલીપભાઈ કોણ? હવે મને કેમ ખબર? પણ તો તમને ખબર નથી, તમને કેમ કહે? તમને એને કીધું હોય કે ભાઈ તમારા ખાતામાં 3000 આવશે તો તમને ખબર તો હોય ને કે દિલીપભાઈ કોણ છે. દિલીપભાઈ એક મારા મિત્ર છે, મારે આપણે સલૂન ની દુકાન છે. ક્યાં જગ્યાએ? સલૂન ની દુકાન છે આપણે લક્ષ્મીનગરમાં. લક્ષ્મીનગર કઈ જગ્યાએ? લક્ષ્મીનગર આપણે માતાવાડી થાય. માતાવાડી લક્ષ્મીનગર. સલૂન નું નામ શું છે? સલૂન નું નામ હા રાજ રાજ સલૂન લક્ષ્મીવાડી માતાનગર. કેટલા નંબર આવે? લક્ષ્મણનગર. લક્ષ્મણનગર હા અને માતાવાડી રાજ સલૂન. અને એ દિલીપભાઈએ તમને એમ કીધું કે 3000 રૂપિયા તમારા ખાતામાં આવશે. શેના માટે આવશે એ તમને પૂછ્યું નહીં? એને મને ખાલી એને સ્કેનર વાગ્યું હતું કાલે, બીજી કઈ મને ખબર નથી બેટા. ઈ ચોરના પેટનો ફ્રોડ કરે છે. શું કરે છે? ઈ ફ્રોડ કરે, ફ્રોડ તમારા નામે. મારા નામે? હા, ઈ ગૂગલ ઉપરથી કરિયાણાના ફોટા ડાઉનલોડ કરે છે. હા હા પછી એમ કે છે કે હું કચ્છ ભુજ સ્વામિનારાયણ મંદિર થી દિવ્ય પ્રસાદ સ્વામી બોલું છું. હા હા અમે અહીંયા સમયો કર્યો તો તી ખટારો એક કરિયાણું વધ્યું છે, તમારા આશ્રમમાં મોકલવું છે, તી ભાડું પેલા ચૂકવો ને હા હા તો હું તમને કરિયાણું મોકલું. એમ મેં એને કીધું કરિયાણાની ગાડી મોકલી દે, પછી ભાડું હું 4000 રૂપિયા દઈશ. અરે એમાં એવું છે મેડમ, કાલ મારે સલૂન છે કે નહીં, હા દિલીપભાઈ કાલ મારી પાસે સેવિંગ બનાવવા આવ્યા હતા, બરોબર છે? હા. એની પેલા એક બે ફેરવા આવ્યા હતા. હા એટલે મને કે તમારું સ્કેનર આપો ને, કે તમારામાં પૈસા આવે ને ઈ કે હા એ તમે મને ઈ કે વાત કરજો, બરોબર છે? એટલે મેં તો મિત્ર તરીકે આપ્યું હતું, બરોબર છે? હા હવે ઈ મિત્રનો નંબર તો તમારી પાસે છે ને? નંબર મારી પાસે નથી. હવે કાલ મારી મુલાકાત થઈ છે તો આજ ઈ ભેગો થઈ જાય ને મને હા. મને આ મેટર ની કોઈ ખબર નથી, બરોબર જો છે? ભાઈ હું તમને કહું છું, તમે જે આકાશ પાતાળ માંથી ગોતી આવજો, નહીં તો હું પોલીસ ફરિયાદ દાખલ કરીને તો હું હાઈડો કરી બધાયનો. ઓકે ઓકે વાંધો નહીં, વાંધો હો નહીં. ઓકે ઓકે વાંધો નહીં. આજ મારી મુલાકાત થાય ને હું એનો ફોન નંબર તમને આપી દઉં, બરોબર? ફોન નંબર તો અમારી પાસે છે જ, પણ તમે એને ગોતી લ્યો. જ્યાં હું અહીંયાથી છે ને એ સોશિયલ મીડિયા મારી સામે હાજર થઈ જવો જોઈએ, નહીતર હું એને ગામ ગધેડા ઉપર કાઢીને બાઈને હાજર કરીશ. ઓકે ઓકે વાંધો નહીં. હાલો હા? ને, હું તપાસ કરું. હા તો એને કઈ તમારાની પાછળ કેટલાય લોકોને તમે આવી રીતે બરબાદ કરતા હશો, અને તમારી જિંદગી બરબાદ થઈ જાય. એમાં ગમે એને ગમે એમ ન દેવાય ભાઈ, જોયા જાય વગરના. હવે મેડમ મારે સલૂન છે, હવે એને મને વાત કરી ભાઈ મારે પૈસાની જરૂર છે, આવી રીતે આવશે, બરોબર છે? પણ મારી પાસે તો સ્કેનર હોય જ, કારણ કે હું ધંધો લઈને બેઠો છું. હા બરાબર. કાંઈ વાંધો નહીં, હું એની તપાસ કરું, બરોબર? હા ઈ એને હે ને જ્યાં હું અહીંયાથી લઈ આવજો, નહીતર હું તો ગોતી જ લઈશ બધાયને. ઓકે ઓકે વાંધો નહીં. હા સલૂન વાળા નંબર જ આપું છું હમણાં. રાજ સલૂન છે, રાજ સલૂન, લક્ષ્મણનગર માતાવાડી. અને આ ભાઈનું નામ નયનભાઈ કીધું ને? નયનભાઈ ભટ્ટી. નયનભાઈ ભટ્ટી. આવડા લોકો એમ જ કરે. પણ એવડા લોકોને ન ખબર હોય ને કે અમે તો હજી અમથા કઈ એસપી લેવલે પૂગી નહીં ગયા હોય. હું એટલું જ બાકી રહી ગયું આપણું. ઈ ભાઈ હાથમાં નો આવે. આ કોણ નો આવે? ઓઈલો ઈ તો આપણે લઈ આવશું ગમે ત્યાંથી. ઈ નો શું આવે? આવું નંબર ઉપર પરથી લોકેશનો લઈને પોલીસ ફરિયાદ કરીને ઉપાડી આવીશું. કઈ મૂકીશ થોડી? ઈ ભાઈ ખોટું બોલતો હશે તો ભાઈ ઉપર ફરિયાદ કરશું. કારણ કે ઈ વાત કરતો તો એ પ્રમાણે તો બિચારાને ખબર નહીં હોય, અને જાહેર કરવું જરૂરી છે. આપણે શું કામ ખોટું બોલવા? જે છે એ યાદ છે. હવે એ નંબર તમે જે ફોન કર્યો ને એને વોટ્સઅપમાં સેવ કરો અને ઉપર ઉપાડો જે ડીપી કોનું છે. જોયા કરજો ખાલી, આવા ખેલ હોય બધાય. અને આવી રીતે મહેરબાની કરીને છે ને કોઈની લાલચમાં આવી જલ્દી મેળવી લેવાની. ક્યાંય પણ પ્રકારનું ક્યાંય સંઘર્ષ કર્યા વગર કાંઈ છે જ નહીં. એટલે આશ્રમ ને કઈ જો તમે વિચારો કે મને હમણાં એવી લાલચ હોત તો હું ન દઈ દેત. આ અમરમાં છે ને ઈ કોઈ દી કઈ ઘટવા દેતા નથી, એટલે હું આવાના કઈ ભાઠાઈ ના ભરાવ. અને ભૂતકાળમાં અમે એક વહીવટ કર્યો હતો ને 2000 રૂપિયાનો પાર્થભાઈ, અમે એ જ હિસાબે કર્યો હતો. મેં એને જયદીપે નક્કી કરીને જ કે કોઈક જરૂરિયાતમંદ વાળો હશે ને તો બિચારો નહીં બોલી શકતો એ કાંઈ વાંધો નહીં, પણ દરેક વખતે એ વસ્તુ હું ન જતી કરું. લક્ષ્મણનગર નહીં આવે તો ઈ તો આવશે ને. હાલો પાડો ફોટો. હાલો આપણે એ કઈ મૂકશું નહીં, તમે મોજ કરો ને. રાખો અહીંયા. કેવા મારા દીકરા તૈયાર ના
કે સ્ક્રીનશોટ છે ઓલામાં રાખે પ્રાઇવસીમાં, એટલે તમે સ્ક્રીનશોટ ન પાડી શકો, તમે બીજો મોબાઈલ લઈને ફોટા પાડી લઈએ. આપણે એને હાઈ સુધીનો ટાઈમ દેવાનો છે અને આપણે એને પકડી લેવાનો છે. એને કે તારું સાચું એડ્રેસ લખાય, એને કઈ નહીં તો તને તારી ઉપર FIR દાખલ કરાવું છું. લોકેશન નહીં તારા ઓલાનું, એને કઈ લોકેશન દે. અમાર માણસ આવે છે ને કે તારા ઓલાએ લોકેશન દે તારું. એની પાસે નંબર તો ઓલાનો હોય જ ને. હાલો, તમારું જે સલૂન છે ને એનું લોકેશન વોટ્સઅપ કરો ને કે આ નંબર ઉપર. લોકેશન આ નંબર ઉપર સેન્ડ કરો અને એડ્રેસ મારા નાખજો, બરોબર. પોલીસ ફરિયાદ ન કરવી હોય તો પ્રેમથી દઈ દેજો, અને જો પછી સોશિયલ મીડિયામાં જાહેર થવું હોય તો તમારે આપણે એવી રીતે કરીએ, તમને જે સારું લાગે એ તમારું. હા, ભલે તમે એ ભાઈ હારે વાત કરાવો પણ તમારું એડ્રેસ મારે જોશે ભાઈ, મને દ્યો. મારે તમારો ઈ ભાઈ નહીં આવે ને તો આજુબાજુના લોકેશનના CCTV કઢાવીશ. તમે તમારે દ્યો, મને એડ્રેસ આપો તમારું. હા પણ બરાબર, બરાબર જોતું છે, જો તમે તમારું લોકેશન દ્યો ને, કઈ અમારે તમને કઈ મારવા નથી આવવાના. મારવાની વાત જ નથી, એમાં હું કઈ વસ્તુમાં શું નહીં, બરોબર છે. પણ મારા ભાઈ તો તમે ખાલી એડ્રેસ દઈ દો ને, મને તમારું શું વાંધો છે. હું તમને ઈ ભાઈને મુલાકાત કરાવી દઉં, હું તમને છે ને ઈ ભાઈ ભેગો થઈને હું તમને કહી દઈ કે હાલો. પણ ઈ ભાઈ નો ભેગો થાય ને તો અમે એને ગોતી લેવું. તમે તમારું એડ્રેસ તો દ્યો. હું મારું ગમે રીતે તો કેમ ભાઈ તમે લક્ષ્મણનગર બોલો છો તો લક્ષ્મણનગર માતાવાડીમાં આવતું નથી. લક્ષ્મણનગરમાં મારી દુકાન યા છે ને એક દુકાન મારી માતાવાડીમાં છે, બરોબર છે. માતાવાડીમાં કઈ જગ્યાએ છે? માતાવાડીમાં ઈશ્વર કૃપા રોડ ઉપર લક્ષ્મીનગરમાં, બરોબર છે. માતાવાડી ઈશ્વર કૃપા રોડ લક્ષ્મીનગર. હા હા, કઈ વાંધો નહીં, હાલો તમને હાઈ સુધીમાં એનો ભેટો કરાવો ને, હાલો નહીં હું ફરિયાદ દાખલ કરાવું. હું તમને છે ને એ વ્યક્તિનો તમને કહી દઉં લોકેશન ફોન કરી. આ નંબર કોનો? આ સાહેબનો? હા હા, ભાઈનો નંબર છે. હા તો વાંધો નહીં, હું આ નંબર ઉપર ફોન કરીને કહી દે કે આ જગ્યાએ ભાઈ છે, તો તમે તમારી ચેનલ કરી લેજો, બરોબર. રેડી, હાલો હા હાલો ભાઈ, સુરત વાળા તૈયાર રહેજો, હથિયાર સજાવીને. હોરી નાખવાનો, મૂકવાનું નથી. અને બધાને ભેગા કરીને લેવું. હો, અહીંયા રાજ સલૂન છે ને લક્ષ્મીનગર માતાવાડીમાં, રાજ સલૂન. ઈશ્વર કેવી શેરી કીધી એમાં રેકોર્ડમાં જોવો તો. આ અમે નવરાજ ના થાય ધનજીભાઈ, આપણે એમ લઈને કઈક શાંતિ લઈ લેવી છે, ત્યાં કઈક ખડકતું આવે છે ને રેકોર્ડિંગ. તો રેકોર્ડિંગ કાઢી નહીં ખા કે રેકોર્ડિંગ નથી કરવાના, મોબાઈલ ભરાઈ જાય તો આ ધરાર કરવા પડે છે. આખો દી કેટલું સાચવવું, વિડીયા સાચવવા, ફોટા સાચવવા, રેકોર્ડિંગ સાચવવા, કે કામ કરવું. સુરત વાળા છે ને તૈયાર રહેજો, સાલાને મૂકવાનો નથી. તારે પૈસાની જરૂર હોય તો કામ ધંધો કરને, હાથ પગ ક્યાં ભાંગી ગયા હે. અને આ જે મેં ફોટા બે કહું છું ને, દિવ્ય સ્વામી અને લાલજી મહારાજ, ઈ સંપ્રદાય સાથે જે સંકળાયેલા હોય ને એને જરાક જાણ કરજો, એટલે એ અહીંયાથી આનો ગરબો લે હરખો વ્યવસ્થિત. ખબર નહીં હોય એ લોકોને બિચારાને કે આ અમારા નામે ધૂતારા વાવા છે. હા, લક્ષ્મીનગરમાં એને ઈશ્વર કેવું કીધું, ઈશ્વર શેરી કેવું કઈક કીધું, સારું કીધું. લક્ષ્મણનગર નહીં, લક્ષ્મીનગર માતાવાડી ઈશ્વર એવું કઈક કીધું. લક્ષ્મીનગર. તુષારભાઈ એક ભાઈ છે, ઈ ડાઉનલોડ ગૂગલ ઉપરથી કરિયાણાના ફોટા કરી અને સ્વામિનારાયણ મંદિર કચ્છના નામે દિવ્ય પ્રસાદ સ્વામી બોલું છું. અમારે સમયો થયો તો એટલું બધું કરિયાણું વધ્યું છે તો તમારા આશ્રમમાં દેવું છે, એટલે ટ્રક લોડ થઈ ગયેલો છે. પેલા ભાડું મોકલાવો તો હું કરિયાણાનો ટ્રક મોકલાવું. હવે જે લોકો કરિયાણું મોકલી શકે એ 3000 રૂપિયા ભાડું ન ચૂકવી શકે. કરિયાણાની કિંમત નાખી દેતા 4-5 લાખ રૂપિયા થતી છે, એને જેટલું લખાયું એટલું તો કા. હા, ઈશ્વરનગર માતાવાડી રાજ સલૂન છે. ઈશ્વર કૃપા કીધું ને. હા, એટલે હવે આવા કોઈ હોય ને ગતકડા, એને નહીં ખબર હોય બિચારાને કે હું ક્યાં પનારે પડ્યો, એમ ભાઠે ભરાઈ ગયો ખોટે ખોટો.
કેમ દક્ષાબા તમે શું મૂંઝાઈ ગયા? હમણાં લઈ જાઓ લસ્સી પીવા હો. અમારા દેવી રાહે બેસી ગયા છે અહીંયા. હાઈ સુધીમાં ભેટો કરાવે, લોકેશન તો આપશે જ આપણને, નહીં આપે તો આપણે બધાને ભેગા કરીને લેવું. ફરિયાદ દાખલ કરાવીને સુરત થી રાજકોટ ધક્કા ખવડાવે એવું કરી દઈશ. કારણ કે આ તો કેટલી નાની નાની સંસ્થાઓને ઓલો મોકલતા હશે. કોઈ સંસ્થાને બિચારાને જરૂર હોય તો એ 3000 રૂપિયા નાખે કે ભાઈ એટલી આપણને સહાય કરે છે તો કાંઈ વાંધો નહીં, 3000 રૂપિયા આપણે ચૂકવીએ. 50 તો એની પાસે પેલા મશીન છે પ્રભુજીના કપડા હાંધવા માટે થઈને, 50 મશીન આપણને આપે. એને બુદ્ધિ નહીં હોય કે આ પ્રભુજીના હાંધેલા કપડા નથી પહેરાવતા અમે, અને હાંધવા કદાચ પડે એમ હોય, સમય એવો હોય તો 50 મશીન ન જોઈએ, અકલ મઠાની ન ખબર હોય. બને બેન, આમાં તો ગમે ફસાઈ જાય ને ખોટી રીતે. હમણાં કઈક થયું તું મારે, મને યાદ જ હતું હું શેર કરું પણ ભૂલાઈ ગયું. હવે યાદ આવે થયા મગજમારીમાં. એને નંબર જાહેર કરો તો ભટ્ટીના લાવો તો, ઓલા ભાઈના જેનું સ્કેનર છે ઈ નંબર એના જ છે ને, એટલે ઓલા એ તો ટૂંકમાં એમ નહીં, એને નંબર આપણને આપ્યો, સ્કેનર મળી ગયું 1 રૂપિયા, ઈ તો ઈ નંબર એના જ છે બરાબર. ઈ નંબર એના જ છે ને, ગૂગલ પે ઓકે કરીને આપણને લખ્યું ઈ તો. વોટ્સઅપ નંબર છે ઈ, અને જયદીપે જે નંબર આવ્યો તો ઈ નંબર બે એક છે. જયદીપે નંબર આપ્યો ઈ કોનો નંબર છે? હે, ઈ નંબર આ ભાઈનો જ છે ને. જયદીપે નંબર રહ્યો તો ઈ નંબર તમે ડાયલ કર્યો તો ઈ ત્રીજો નંબર થયો પાર્થભાઈ. ઈ કોનો નંબર છે? ડાયલ કરો. ઈ ત્રીજો, અને વોટ્સઅપ માંથી આવે ઈ ચોથો. 4 નંબર થયા ટોટલ. 2 આ ભાઈના, એક જેના ઉપર વાત કરી, એક જેમાં ગૂગલ પે કર્યું, એક જયદીપે આપ્યો ઈ, અને એક વોટ્સઅપ માંથી મેસેજ આવ્યો ઈ. 4 નંબર થયા ને. વોટ્સએપ માં મેસેજ આવ્યો એક, વોટ્સઅપ માંથી આવ્યો ઈ એક, જયદીપ ને ફોન આવ્યો તો એ 2, પછી જેમાં ગૂગલ પે 1 રૂપિયો નાખ્યો ઈ 3, અને ગૂગલ પે માં આપણે એના નંબર માં ગયા ઈ 4. ના ના, ઈ 4 ને ઈ 3, ગૂગલ પે વાળો એક જ છે, નંબર એક જ છે ઈ. ઓકે, મેં તો સ્કેનર માં તો એ અલગ નંબર અને ફોન કર્યો એ અલગ, એવું નથી ને. હવે તમને જયદીપે જે નંબર આપ્યો ને ઈ નંબર ડાયલ કરો તો ઈ ક્યાં ઉપાડે છે? ઉપાડશે જ ને, ઉપાડશે નહીં ક્યાં જાય? આપણે એને ઉપાડશું, ઈ નહીં ઉપાડે તો. સવાલ 3000 રૂપિયા નથી, સવાલ મૂર્ખા સાબિત કરીને જાય ને એનો જ. તમે કેમ કતરાવ છો ડોસીમાં? આખી ટોળકીને બહાર લઈ આવીશું, નિરાયત રાખો. ઈ ભાઈ મળેલો છે, ભાઈ ને એવું પાડશું. ભાઈનો ફોટો પાડી લીધો છે મેં. હવે ઈ બધા જાગશે, આપણે નિરાયત રાખવાની. હાલો ભાઈ, નાથાણી બલદેવભાઈ લખ્યું, મનુડાયાની હવેલી પાસે માતાવાડી ઈશ્વરનગર રાજ સલૂન. હાલો, ત્યાં જઈને કોઈ જઈ શકતું હોય તો નયનભાઈ ભટ્ટી એનો સંપર્ક કરો, અને પછી ત્યાંથી ઓલાને ઉપાડો. એ મામાને સોશિયલ મીડિયા સામે લઈ આવવાનો છે, મૂકવાનો નથી. નહીતર કેટલાય સંસ્થાઓને બિચારાને આવી રીતે 3,000 લૂંટીને ભેગા કરશે. કા મને ખારો હમણાં ફ્રોડનો પ્રસંગ યાદ આવતો હતો, અને વાસ્તવિક બનેલી ઘટના, પણ મગજ બ્લોક થઈ ગયું, ખબર નથી, યાદ નથી આવતું. પાછું યાદ આવશે ત્યારે કઈ જાવ ને. રિયાંશભાઈ બાજુમાં થતું હોય તો, હા, જે લોકો નજીક થતું હોય જાવ, તપાસ કરો પેલા. લે ઈ કે ઇન્સ્ટામાં તમે અમને આહુડા આંખમાંથી વયા ગયા, અમારા લાલજી મહારાજ રોઈ પડ્યા. તારા આહુડા તો આવશે હવે, નિરાયત રાખ બટા, તને આહુડા તો લઈ આવ્યા, પાયર રાખીશું. યાદ નથી આવતી મેટર રાખી, મારે વાત શેર કરવી હતી પણ યાદ આવે તો કરું, નહીં આવે યાદ. આવે અચાનક થયું હોય ને એટલે એને નહીં ખબર હોય કે અમે એવી લાલચમાં ન આવ્યા. અહીંયા કાંઈ ઘટતું નથી, માની એટલી બધી કૃપા છે ને કે એની કઈ સીમા નથી. એમ
આખી મેટર ભાઈ મેં ઓલરેડી શેર કરી છે, છતાંય ફરીથી એટલે શેર કરું છું કે આવો પ્રસંગ કોઈ સાથે બને તો જરાક સાવચેત રહેજો. કેવું નામ કીધું? દિનેશ નામ કીધું. દિનેશ નામની કોઈ વ્યક્તિ છે સુરતની, અને રાજ સલૂન નયનભાઈ ભટ્ટીનું સ્કેનર મગાવી અને સાથે ગૂગલ ઉપરથી કરિયાણાના ફોટા ડાઉનલોડ કરે છે અને પછી વોટ્સઅપમાંથી મેસેજ કરે છે કે હું દિવ્ય પ્રસાદ સ્વામી બોલું છું અને અમારે સમયો કચ્છ ભુજ મંદિરથી દિવ્ય પ્રસાદ સ્વામી બોલું છું, એમ વડતાલ તાબા હેઠળ એવું કંઈક કીધું પાર્થભાઈને. કારણ કે પછી પહેલા મને ફોન કર્યો એટલે મને કે કોઈ જય સ્વામિનારાયણ કે કોઈ જેન્ટ સાથે વાત કરાવો ને એમ, એટલે મેં કીધું આલ્યો પાર્થભાઈને દિયો વાત કરો એમ. પછી પાર્થભાઈને એવું કીધું કે હું દિવ્ય પ્રસાદ સ્વામી વાત કરું છું ને અમારે સમયો હતો તો કરિયાણું ખૂબ બધું 45 ડબ્બા તેલ ને કઈક ઘઉં ને મસાલા ને 25 જેટલા પલંગ ને બ્લેન્કેટ 150 અને 50 સિલાઈ મશીન ને કોલગેટ ને હાબુ ને બધું વધ્યું છે. તો તમારી સંસ્થાના વિડીયો અમે રેગ્યુલર જોઈએ છીએ, અમારે તમને ક્યાંય કોઈને વેચવું નથી, તમને દાન આપી દેવું છે એમ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો કે ભાડું તમારે ચૂકવવાનું રહેશે એમ. એટલે મને હાડું ડાઉટ થયું એટલે મેં પાર્થભાઈને એવું કીધું કે એને કે આઈસર અમારી આવશે એમ, ત્યાંથી તમે ભરાવી દેજો. એટલે કે એમ નહીં, તો આઈસર તો અહીંયા લોડ કરેલી પડી છે, ખાલી કરવી નહીં, કે તમારે ખાલી 3000 રૂપિયા જ દેવાના છે, તમે અહીંયાથી દઈ દેજો એમ. એટલે મેં એને કીધું કે મગાવ સ્કેનર એમ. તો પેલું સ્કેનર આવ્યું ને ફ્રોડ આવ્યું, પછી બીજું સ્કેનર આવ્યું ને મને ડાઉટફુલ આવ્યું. એટલે મેં મેસેજ કર્યો કે આ સ્કેનર નહીં ચાલે, સંસ્થાનું ઓફિશિયલ સ્કેનર આપો અને કા ગાડી અહીંયા લોડ થશે પછી 3000 નહીં 4000 રૂપિયા હું આપીશ. પછી કાંઈ ઓલું ન આવ્યું એટલે મેં ફોન કર્યો પાછો સામેથી જાણવા જ. એટલે મને એવું કીધું કે આજે એકાદશી છે ને મૌન વ્રત હોય ને, પછી મારો મગજ ગયો ને એટલે મેં રમરમાટી વાળું એક મસ્ત રેકોર્ડિંગ બનાવીને મોકલું અને પછી ફોટા ઝૂમ કરીને જોયા તો એમાં વિશ્વ જયમ ફાઉન્ડેશન છે તમિલનાડુનું, એ લોકો કીટ વિતરણ કંઈક કરતા હશે, એના ફોટા એને વેબસાઇટ ગૂગલ ઉપર મૂક્યા છે, વિશ્વ જયમ ફાઉન્ડેશન. તો ત્યાંથી ફોટા એને ડાઉનલોડ કરી અને આપણને મોકલ્યા કે આ કીટના ફોટા તમે જોઈ લ્યો ને આ કીટ અમારે તમને દેવાની છે એમ. એટલે આવું તો એ કેટલી સંસ્થા જોડે કરશે ને 3-3000 રૂપિયા લેશે. હવે અત્યારે આ ભાઈ એમ કે છે કે મારી અહીંયા મિત્રદાતાના નાતે એને સ્કેનર માંગ્યું મેં દીધું, પણ એ ભાઈ સીધો નહીં હાલે, તેને નથી ખબર કે તમે કોના ભાઠે ભરાણા છો. એને એમ કહી શકે લેડીઝ શું કરી શકશે, પણ એને નહીં ખબર હોય કે ઘરે બેઠા તમને બધાને ધંધે લગાડી દે. એટલે મૂકવાનો તો નથી જ ને, નંબર હું જાહેર કરું તમને, લાવો તો પાર્થભાઈ, એ બધું કરશું બેન. પેલા બારોબાર થી જોઈ લઈએ, નહીતર ફરિયાદ તો દાખલ થશે જ. હા નંબર લાવો, 2 નંબર આપું. મેં સ્વામિનારાયણ મંદિરે ફોન કર્યો કે આવું દિવ્ય પ્રસાદ સ્વામી નામનું વ્યક્તિ કોઈ છે, તો કે અહીંયા કોઈ નથી. હવે જે આપણી આરે વાત કરે છે ને દિવ્ય પ્રસાદ સ્વામી બનીને, એનો નંબર હું તમને અહીંયા પિન કરું છું. એટલે બધા દિવ્ય પ્રસાદ સ્વામી તો નથી, પણ એ ખોટો વ્યક્તિ છે. પેલા એને એનો ફોટો કંઈક મૂક્યો હતો સ્વામીનો પોતાનો, અને અત્યારે સવારમાં ફોટો પાછો બદલી નાખ્યો, બીજા કોઈક સંતનો ફોટો આવી ગયો. 88 49 37 15 39 જા નંબર છે. અને આ નંબર પાછો સ્વિચ ઓફ છે. બીજો નંબર આપો, 2 સ્વિચ ઓફ જ આવે છે, ખાલી વોટ્સએપ જ ખુલ્લું છે. બધુંય થાય બેન, બધુંય કરાય, પણ પેલા છે ને આપણી લડત આપણી રીતે કરાય. એ સીધી રીતે સામે આવી જતા હોય તો આપણને કાંઈ વાંધો નથી, નહીતર આપણે કાંઈ મૂકવાના નથી. બીજો નંબર દો. અને આ ભાઈના નંબર દો ને જેના પર ફોનની વાત થાય છે ઈ. એટલે સુરત વાળા લાગતા એને ફોન કરો, પ્રેશર તો આવવું જ જોઈએ નહીં કે આ ખોટું હાડું થઈ ગયું બધું એમ. આવા લોકોને કોઈનો સાથ ન અપાય નહીં. અત્યારે જેની યાર વાત થઈ હતી નયનભાઈ, શું નામ છે? હા, કોક વાળ કપાવવા જાવે ને દુકાને અને લાઈમાં હોય તો સારું, બિચારો સાંભળે, નહીતર એમ દુકાને સુરત વાળા કોક વાળ કપાવવા જાવ ફોન કરીને કા. બાકી વાહ ટકો તો અમે કરી જ નાખશું, તમે ખાલી સેટ કરાઈ આવો. ટકા કરવાનું કામ અમારું કા દક્ષાબા. ભાઈ કે હું અહીંયા ન હોય ને ત્યાં જ બેન કઈક ને કઈક ખડકતા પકડે. હજી તાવ છે લાગે કોઈને? 92 65 થઈ ગયા.
92 65 11 87 46. કેવું નક્કી કર્યું તું શનિ રવિ 2 દી આરામ કરવો છે 92 65 11 87 46. શું નામ છે? નયન ભટ્ટી. પટ્ટી. હાલો ભાઈ, આ લોકો છે ને બધા સુરત વાળા નંબર લઈ લેજો, કારણ કે 2 પિન નહીં થાય. કાજલબેન, આ લાઈનમાં પીએચડી થઈ ગયું માતાજી, તમે થોડાક ખમૈયા કરો, બધું થઈ જશે. હું છે ને આજે લાઈવના માધ્યમથી જાણ કરું છું કે મને ઓલરેડી આજથી સમજો ને 2002 માં પોસ્ટિંગ મળી ગઈ હતી, અને અત્યારે હું પ્રમોશનમાં છે ને એસપીએ પહોંચી ગઈ હોત, પણ હું ગઈ નહીં, મને ઘરેથી જવા ન દીધી કે આપણે પોલીસમાં અને વકીલ 2 વસ્તુ નથી કરવાની, આપણે બીજું જે કરવું એ કરો, સીએ બનો, બિઝનેસ વુમન બનો, ડોક્ટર બનો, એ ભણો, પણ આપણે આ ધંધો નથી કરવો એમ, નહીં તો અત્યારે કેટલાય ના છોતરા કાઢી નહીં ખાવત. તો ભગવાન કે તારે ઈ નથી ડ્યુટી કરવી, આ કઈ રે કા પાર્થભાઈ? એ ટ્રુ કોલર માં તો બધું લે મને, આ ગરબા હું લઉં ને એટલે બધું હરખું થઈ જાય. પાણી દઈ દો, લ્યો થોડુંક એટલે નિરાશ થાય. જો મેં નંબર છે ને ભાઈના પેલાના નાખ્યા છે, જે લોકો સુરત હોય, તમારે ટકો કરવો છે જઈ આવો કરી આવો. હે હા, એક જ મિનિટ. હાલો, ઓલા ભાઈ કે હું તમને વાત કરો. હલો હલો, હાલો, હા બોલો ને ભાઈ. એમ કેવું છું, સુરતમાં તમારું કોઈ છે કે અહીંયા અમે જે લોકેશન મોકલી હતી લોકેશન પર આવે એવું છે કોઈ? બધું થઈ જશે ભાઈ, મને ખાલી વ્યક્તિ સામે આ દઈ દો ને. તમે સમજતા નથી, બધું થઈ જાય, અમને બી ખબર છે, પણ હું એમ કેવું છું અત્યારે હાલમાં અહીંયા કોઈ આવે એમ છે તો અમે એનું તમને ઘર બતાવી દઈએ એમ કેવું છું. હા હા આવશે, તમે ઘર આપી દો ને મને, એનું ઘરનું એડ્રેસ દઈ દો. તમે અહીંયા આવો તો ઘરનો એડ્રેસ હું તમને ઘરે જ લઈ જઈએ ને. હા પણ એમ નહીં, તમે ક્યાં જગ્યાએ આવીએ ઈ કયો એટલે અહીંયા આવીએ. હાલો, લક્ષ્મીનગર સોસાયટી, ઈશ્વર કૃપા રોડ. લક્ષ્મીનગર સોસાયટી, ઈશ્વર કૃપા રોડ. તમે અહીંયા હાજર છો ને? હા હા સર, અહીંયા 24 કલાક ફોન બી ચાલુ રહેશે. રેડી. હાલો, હું હમણાં મોકલું છું અહીંયા. હો, હા મોકલો, કોઈને બી મોકલો, એનો ઘર તમને બતાવી દઈએ. બરાબર? ભલે હાલો, રેડી. હા મોકલો અત્યારે. હા હાલો ભાઈ, સુરત વાળા કોણ જાય છે અત્યારે? લક્ષ્મીનગર ઈશ્વર કૃપા. ભાઈ આપણે ભાઈ શું નામ, મેં અત્યારે જે નંબર મૂક્યો એ નંબર ઉપર ફોન કરીને ભાઈને જ મળવાનું છે, નયનભાઈને જ. હાલો, હમણાં લાઈવમાં કોણ કહેતા હતા હું જાઉં છું એમ, એમાંથી જે જવા વાળા હોય કયો લાઈવમાં, નહીં તો હમણાં હું ફોન કરીને મોકલું રૂબરૂ એકાદાને, ગમે એને. સદદેવી દાસ આવી જાવ કમેન્ટમાં, જે લોકો સુરત વાળા જવાના હોય ઈ. અને મને ફોન કરો એટલે નંબર આપી દો. પાર્થભાઈને ફોન કરો 999888 4355. કેમ પણ હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધું ભેગું. મૂકવાના જ નથી, ઘરે જઈને ઉપાડી આવવાના, નિરાયત રાખો. બીજી વાર જિંદગીમાં એમ ન કે હવે હું કોઈને આવી રીતે ડાઉનલોડ કરીને પૈસા માગવા નીકળીશ એમ. મેં મારી જિંદગીમાં કોઈ દી કે હાથ લાંબો કરીને સંસ્થા માટે પૈસા માંગ્યા નથી, ઉઘરાવ્યા નથી. કાલે નિશાબેન આવ્યા હતા સ્વિટ્ઝરલેન્ડ થી, વિડીયોમાં કાલે એને કીધું કે 2 વર્ષથી હું સતત બેનને ફોન કરું છું કે બોલો કેટલા પૈસા જોઈએ છે એમ. ઈ કે 2 વર્ષમાં એને તો કોઈ દી કીધું જ નહીં. પછી કાલે નિશાબેન સામેથી 3 ડમ્પર કપચી છે, ઈ અમરધામ આશ્રમ હરમડિયાના નિર્માણમાં છે, ઈ લખાવી ગયા. એને પૈસા બાબતે તો કોઈ નામ લે ને તો હું મૂકું નહીં એને. હાલો, જાવા વાળા કમેન્ટમાં આવી જાવ ફટાફટ, નહીતર પછી હું અહીંયાથી મારો એકો દોડાવું ગમે એને, હરખા રાહડા લઈ શકે એવો છે કોઈ? લક્ષ્મીનગર સોસાયટી, ઈશ્વર કૃપા રોડ. હમણાં જવાનું કેવા વાળા બધા ક્યાં ખોવાઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા.
ભાવેશભાઈ ધોલાને ફોન લગાડો તો પાર્થભાઈ. જયદીપ ને કયો કે જયદીપ પાસે છે. એને જેને નજીક થતું હોય ને એને મોકલાય. કારણ કે આ બધા પાછા ક્યાં ક્યાં રહે આપણને ખબર નથી. લાઈને હું આને જ ફોન કરું. કોને કર્યો હે? હમણાં તો કમેન્ટ બધે બહુ લખતા હતા. કોણ કોણ લખતું હતું મારે ધ્યાન નથી. ક્યાં ખોવાઈ ગયા બધાય? પાર્થભાઈ આલ્યો ને અહીંયા ફોન કરો ને, લાવો ને આલ્યો તમારા ડાયલ કરો. તમે પહોંચી ગયા, બહુ સારું. હાલો જાઓ નહીં ના બેન, તમે બધી લેડીઝ લઈને તોડી નાખજો મારી મારીને, પછી હું બેઠી તમે તમારે લડી લઈશ. આ જામીન કરાવવાની જરૂર પડશે ને તો રાજકોટથી ધક્કો ખાય, પણ મુકતા નહીં કે એને મમ્માને મોકલો. જે લોકોને 4-5 જણા ભેગા થઈને ઓલાને ઘરેથી ઉપાડી આવો અત્યારે. તમે નંબર લખો ને દિવ્યાબેન, 92 651 18 7 46. નારી શક્તિ ધડબડાટી બોલાય આવો. જો હું અહીં કમેન્ટ કરું છું, એ નંબરમાં ફોન કરો. 92 651 18 7 46. નયનભાઈ છે. આ નંબરમાં ફોન કરો જી, અને પછી એને કયો કે હવે ઘરે લઈ જા. અને ત્યાંથી પાછા તમે મને ફોન કરજો. પાર્થભાઈના નંબરમાં કરજો. એનો નંબર એ નાખી દઉં પાર્થભાઈનો, 999888 4355. પિન કરી દઉં છું. આ નંબર ઉપર ફોન કરજો, કારણ કે મારો ફોન લાઈવમાં છે. હાલો ચાલો લાઈવ જ રેસ્ક્યુ કરી નાખીએ. બરોબર ને બા? જિંદગીમાં કોઈ દી કોઈને લૂંટવાના ધંધા ના કરે. મોઢે માગી લેવાય. સાલાવ નમા લાવ. હાથ પગ ભાંગી ગયા, કમાવાના તેવડ ન હોય તો આવા ધંધા કરવા પડે. એને એમ હશે કે શું કેવાય કે લેડીઝ છે ને શું કરશે, એને પણ ખબર ન હોય કે આ માથાની છે. તારા જેવા કેટલાય ને હાઈન થઈ તા ઘા કરી દે. ખોટો ભાઠે ભરાણો બિચારો. થેન્ક યુ મિતુબેન. આવું જ થવાનું. હા બોલો. હા બોલો બોલો. કાઈ વાંધો નહીં, આપણે એની યાર કઈ લેવા દેવા નથી. આપણે થળિયું પકડો, ઓલા ઘરે જાવ. હા જાવ, એને ઘરે જાવ. ઘર જોવાનું નથી કાંઈ, તમે ખાલી અહીંયા પૂગો અને જરૂર પડે ત્યાંથી હો નંબર બોલાવી લેજો. હો નંબરમાં ફોન કરજો. પેલા અહીંયા જાવ અને એ વ્યક્તિને પેલા ગોતો. હો હા, અને પછી જરૂર પડે ને તો ત્યાંથી હો નંબર ડાયલ કરજો તમારામાંથી. પછી મારી યાર વાત કરાવજો, જે આવે ને પોલીસની ટીમ એને. અને આ વ્યક્તિને ફોટો પાડી લેજો, જેની યાર તમે અત્યારે ઉભા છો ને એનો ફોટો લઈ લેજો. કાઈ વાંધો નહીં, આપણે એ ભાઈને અત્યારે કઈ નથી કેવું, એ બધું પછીની પ્રોસેસ છે. આપણે પેલા મૂળ ને પકડો ને, તમે ઓલા ની ઘરે જાઓ. હાલ એમ કઈ થોડું ઘટે, એમ તમારી માં છે ભેગી, પછી કઈ ઘટવા દઈએ કા? આપણે કોના સંતાનો છીએ? આજે કોઈ મૂવી નહીં જોવું પડે. હા ધબધબાટી પુષ્પા લાગી ગયું. આમાં લાઈવમાં પેજ ઉપરથી લગભગ ભેગા જોઈન્ટ નહીં થાય, તો બી હું જોઉં છું થાય તો. કઈ વાંધો નહીં. હમણાં છે ને પેલા દિવ્યાબેન અહીંયા પહોંચી જ ગયા છે, એને પોગવા દો હા ઘરે. પછી કોણ નમૂનો છે ને સામે લાવીએ. કાંઈ જરૂર નથી, 100 નંબર 1 લોકેશન બોલાવી લેશું, ચિંતા કરો માં. લાઈવ પ્રોગ્રામ એન્ટરટેઇન કરો. એન્ટરટેઇન કરવા કરતા શીખો આમાંથી, કે કોઈ પણ વસ્તુમાં કોઈ દિવસ લાલચમાં આવવું જ નહીં. આપણા હકનું ન હોય ને એની કાંઈ આશા ન રાખવી. એના કરતા જાત મહેનત કરી
અને સ્વમાનથી જીવવું. પરબારું ક્યાંય જગતમાં પડ્યું નથી. હા, એક છે લકબાઈ કિસ્મત, એ બધું શું કહેવાય, આ બધા કે છે ને કહેવત કે લક ને એ બધું સટ્ટામાં, લક ક્યાંય કામ આવે નહીં, મહેનત બધાએ બધી કરવી પડે. અને એમાંય કોકનું કરી નાખવાની ભાવના હોય ને તો પછી આવું જ થાય. પરબારું લઈ લેવું ને પરબારું છેતરીને કોઈનું ઉપાડી લેવું, તો આ જ ધંધો થાય. પુષ્પા 4 પુષ્પા 3 આવી ગયું. તમારી કમેન્ટ મળે છે, હું બોયલી સાહેબ કે મોકલો એમ, પણ આઘું થતું હોય તો નથી ધક્કો ખાવો, અને નજીક થતું હોય તો જાઓ. હા ભગવાનજીભાઈ, હમણાં ઈ પૂગે જ છે. જો ઈ એટલી વારમાં આ સોશિયલ મીડિયાની અને યુનિટીની તાકાત છે. અને સાથે સાથે હું કહું છું એમ કે કોઈ દિવસ તમારા હકનું ન હોય ને એની લાલચ જ ન કરવી. અને આપણા હકનું હોય ને તો ઈશ્વર ગમે ત્યાંથી આપી જ દે, મહેનત કરતા રહેવી. આ પરબારું થઈ જવું હોય ને પૈસા વાળું ભેગા કરી લેવા હોય જ્યાંથી ત્યાંથી કોકના ધુંબા મારીને, એટલે આ વસ્તુ થાય. કામ નથી કરવા કોઈને, હાડા લજવે છે મા બાપને હોતય. વોટ્સઅપમાં ને આપણે હું નવરી થાવ ને એટલે આજે મેં એવું નક્કી કર્યું હતું કે હવે મારે હાવ મૌન અને શાંત અને આમ કઈ બોલવું જ નથી, આમ બહુ મગજને શાંત કરી નાખવો છે. ત્યાં તો આવી ગયું કે ના ના તારે તો હજી શાંત નથી થવાનું. કદાચ એવું જ કહેવા માંગતા હશે ભગવાને કે હજી તો આવા લોકો માટે લડવાનું છે એમ. ઝુકેગા નહીં નો વિડીયો છે કાલે લાડો યાર પાર્થભાઈ ને બધા બનાવ્યો છે. વર્ષાબેન પ્લીઝ હાઈ ના મેસેજ ખાલી ન કરો. આવો ઈલાબા, જય વાડીવાળા દાદા. પ્રતાપભાઈ તમે હું આખું પિક્ચર પૂરું થવા આવ્યું, હવે તો એન્ડ ના સીન છે. જય સ્વામિનારાયણ સુરેશભાઈ, કેશુભાઈ, હિરજીભાઈ, કાજલબેન, જસ્મીનભાઈ, સુરત વાળા ને હમણાં હિમેશ મારા આશ્રમે આવવાનું હતું. દક્ષાબાન મેં લસ્સી પીવડાઈ આવું, પછી ચાંદલી જાવ અને ચાંદલી થી હરમડી આવું. ત્યાં તો હવારમાં દાંડિયા રાસનો પ્રોગ્રામ થઈ ગયો. કા બરોબર ને? તમે કેમ કતરાવ છો માતાજી? 9903 9099. હા ભાઈ. हेलो હા બોલો બોલો. कौन बोलो? જલપા. हाँ बेन बोलो जय मामर. જય માં અમર. હવે અત્યારે ગયા છે દિવ્યાબેન. તમે માતાવાડી લક્ષ્મીનગર નજીક થાય? ના મારે તો દૂર થશે. કાંઈ વાંધો નહીં. પાર્થભાઈ ફોન કર્યો તો હવે એ બધું પતી ગયું, પછી નિરાતે ફોનમાં વાત કરવા લો. એટલે જવું પડે એમ છે અત્યારે? હું કહું ઇમરજન્સી કઈ હશે તો હું તમને કહીશ. હાલો ને અત્યારે લડીએ છીએ અમે અમારી રીતે. હા તો મને કહેજો, હા ઇન્ફોર્મ કરી દેજો. હા હા હા. જયદીપનો ફોન આવે છે. મૂકવાનો નથી. અને આ ફોટા છે ને બે લાવો તો પાર્થભાઈ, ઈ સંતોને કોઈ ઓળખતા હોય ને તો જરાક એના સુધી પુગાડજો કે આવા તમારા શિષ્યો હોય ને તો તમે જરાક ત્યાંથી કઈ કાર્યવાહી કરો. કોઈ દિનેશભાઈ કરીને સુરત થી છે, કચ્છ ભુજ મંદિર સ્વામિનારાયણ મંદિરના દિવ્ય સ્વામી તરીકે પોતાની ઓળખ બતાવે છે, અને ત્યાંથી ગૂગલ ઉપરથી ફોટા ડાઉનલોડ કરી અને આપણને મોકલા કે આ એક આઈસર એક કરિયાણું અમરધામ આશ્રમને આપવાનું છે, ભાડું તમારે દેવાનું રહેશે એમ. એને પૂછો ભાવેશ ભાઈ ને કે ભાઈ તમે માતાવાડીમાં છો, નજીકમાં ક્યાંય પૂછો જોઈએ. નજીક થતું એને મોકલાય. બીજા દૂરવાળા ખોટા હું 100 નંબર છે જ ને, એક વ્યક્તિ ગયું પૂરું થઈ ગયું. એટલે તમે અગાઉ પૈસા દ્યો તો ટ્રક આવે. મેં એને કીધું કે 3000 નહીં 4000 રૂપિયા દેવા છે, પેલા ગાડી લોડ કરાવે એમ. અને પછી અમે ફોટા ઝૂમ કરીને જોયા તો ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરેલા ફોટા હતા. અને આવી રીતે છેતરપિંડી કરીને કેટલાય લોકો પાસેથી 3-3000 ઉઘરાવતો હશે કોને ખબર. એટલે જો કે આપણે તો ઓનલાઈન જ પકડી લીધા છે બધાને. હવે હમણાં ધીમે ધીમે ચેપ્ટર પૂરું થઈ જશે. પ્રશાંતભાઈ હું લખ્યું સમજાણું નહીં ભાઈ કઈ. એટલે મેં સ્વામિનારાયણ મંદિર કચ્છે ફોન કર્યો ભુજમાં, તો કે અમારે ત્યાં કોઈ દિવ્ય પ્રસાદ સ્વામી નથી અને અમારે કોઈ આવા સમયો થયો નથી ને અમારે આવું કરિયાણું કોઈ આશ્રમને દેવાનું નથી એમ.
એટલે મંદિરોના નામે મંદિરોના સ્વામીઓના ફોટા રાખી પોતાની જાતને દિવ્ય પ્રસાદ સ્વામી ગણી અને પાછો મારો દીકરો મને તેમ કહે છે કે લેડીઝ હારે વાત ન કરીએ અમે, એટલે કોઈ જેન્ટ્સને આપો એમ. પછી મેં પાર્થભાઈ વાતું કરાવીને પાર્થભાઈ પાસે રેકોર્ડિંગ છે, કારણ કે રેકોર્ડિંગ એમાં થતું નહોતું ને, વોટ્સઅપ વોઇસ કોલ હતો, એટલે મેં બીજામાં રેકોર્ડર ચાલુ કરી અને મેં રેકોર્ડ કરી લીધું છે બધું ગઈકાલે. સંજયભાઈ તો તમે છે ને માતાવાડી લક્ષ્મીનગર કોલેજિયન સલૂન છે ત્યાં પહોંચો ને, ત્યાંથી હું તમને નંબર આપું, એ નંબર ઉપર ફોન કરજો. મારા 999888 અહીંયા પિન કરેલો છે ને 4355, એમાં અહીંયા પહોંચીને ફોન કરો. કારણ કે અત્યારે એને છે ને ઉપાડી તો લેવાનો છે, છેલ્લી બાકી 100 નંબર બોલાવીને ઉપાડવાનો છે, ગમેથી ગોતવાનો છે એ વ્યક્તિને. એટલે બીજી વખત કોઈ મંદિરનો દુરુપયોગ ન કરે, કોઈ સાધુ સંતોના નામે દુરુપયોગ ન કરે અને કોઈ સંસ્થાઓનો દુરુપયોગ ન કરે. તમે કોને ઓળખો છો ધર્મિષ્ઠા બેન? તમારામાં શું મોકલું બેના? હા ઉભા રહ્યો, હું ફોટા તમે કયો છો નહીં. પાર્થભાઈ ઓલા સ્ક્રીનશોટ તમારા મતાઈ દો તો મને. આ મેં હમણાં તમને ફોટા મોકલા ઓલા સ્વામીના, એને 2 ડીપી ફેરવા. ઈ નહીં મેં સ્ક્રીનશોટ મોકલાઈ. હા એ પછી ઓલો ફોટો તમે સ્ક્રીનશોટ પાડ્યો તો જો અત્યારે કોઈ દેવ થઈ ગયા છે ને એનો ફોટો મૂક્યો છે સાલાએ. કાલ સાંજે આ ફોટો હતો. આ દિવ્ય પ્રસાદ સ્વામી છે, કારણ કે આપણે એ સંપ્રદાય સાથે જોડાયેલા ન હોય એટલે કોઈને ઓળખતા ન હોઈએ. માતાવાડી લક્ષ્મીનગર કોલેજિયન હેર આર્ટ અને ઈશ્વર કૃપા સોસાયટી, ત્યાં પહોંચીને ફોન કરો ને સંજયભાઈ. આ નીચે મેં પિન કર્યો ને નંબર ઉપર. આ સ્વામીને ઓળખો છો બેન તમે? આ સ્વામીનો ફોટો ગઈકાલે એને ડીપીમાં રાખ્યો હતો અને મને એવું કીધું કે દિવ્ય પ્રસાદ સ્વામી બોલું છું, કોઈક જેન્ટ સારે વાત કરાવો. અને આજે સવારે એને બીજા કોઈ સ્વામી દેવ થઈ ગયા છે 10 તારીખે, એનો ફોટો મૂક્યો છે. એ ક્યાં પાર્થભાઈ? લાવો તો. આપણે તો પૂગીને પાછા વળશું ભાઈ, કોણ બિચારો કોઈક નાનો માણા હોય ને. હા જો મારે કહેતો તો હું પ્રસંગ યાદ કરતી હતી. ગઈકાલે કે પરમ દિવસે મારી ઓફિસની નીચે એક છોકરો બિચારો રાઈટ રોડ ઉપર આવતો હતો અને મોટી ગાડીવાળાએ કોઈએ દરવાજો ખોલ્યો તો ઓલો છોકરો પડી ગયો અને દરવાજામાં ઘોબો પડ્યો. આ નાનો દીકરો હતો, એના પપ્પા પથારીવશ હતા. ઓલી ગાડીમાં પૂરેપૂરો 0 ડેપ ઇન્સ્યોરન્સ હતો, પહોંચતી વ્યક્તિ હતી, 40 લાખની ગાડી લઈને માણા નીકળતો, તોય ઓલા છોકરાને દબાવી ધમકાવી અને 7,000 રૂપિયાનો તોડ કર્યો. પાર્થભાઈએ એને રિક્વેસ્ટ કરી તોય નો માન્યા. મેં કીધું મને બોલાવી હોત તો ઉપાડી દે, તું એને કર દે પોલીસ ફરિયાદ. તું રોંગમાં છો, તારી ગાડી રોંગમાં છે, તે દરવાજો જોયા જણ્યા વગરનો ખોઈલો. ઓલો વ્યક્તિ તો આવનાર દીકરો બિચારો સાચો હતો, પડ્યો. ઓલાને પાર્થભાઈ કહેતા હતા કે થોડોક રહી ગયો નહીં તો આઈસરમાં આવી ગયો હોત એમ. તો એની જગ્યાએ છોકરો એમ કે છે કે મારા પપ્પા પથારી વસે, મારી પાસે પૈસાની સગવડતા નથી, તમે તો ગાડીમાં વીમો છે વીમો કરાવી લ્યો ને. તોય એને 7,000 રૂપિયાનો તોડ કર્યો. હું હોત તો ન કરવા દેત. એટલે જ્યાં ઢીલું પોચું ભાડે ને અહીંયા આવા તત્વો છે ને એ લૂંટે. પણ આને બિચારાને ખબર નહીં હોય કે હું ખોટી જગ્યાએ ભાઠે ભરાઈ ગયો. અને એટલે જ આપણને એ કરિયાણાનું સલાહ કરી કે તમે કરિયાણું આઈસર ભરીને મોકલાવો. અલા ભાઈ, અહીંયા 5-5 કરોડ રૂપિયા દેવાવાળા આવીને વયા ગયા, કોરા ચેકે લઈ લઈને આવીને વયા ગયા, એમાંય મેં જીવ નથી નાખ્યો. પાણી આપો પાર્થભાઈ. કાલ રાતનો તાવ હતો, મેં કીધું આજ આખો દી આરામ કરી લેવો છે. સવારમાં ઉઠતા તો જીવ નો રહ્યો. મેં હાલ આશ્રમે આટો મારી આવું, 2 આશ્રમે ચક્કર મારી આવું, દક્ષાબાન લસ્સી પીવડાઈ આવું. જો અહીંયા રાહે બેઠા છે મૂર્તિ મારી. જો કયું ને લાઈવ ચાલુ કરી ત્યાર ને યાન જ છે. સદૈવ રસ. કોનો ફોન છે? નરોત્તમ સાહેબ કે મારા ભાઈને મોકલું છું ને બાજુમાં જ છે. મોકલો. દિવ્યાબેન નો નંબર આપી દો. સવાલ 3,000 રૂપિયા. પણ મને અને એ
લોજિકથી વિચારવાનું છે કે જે વ્યક્તિ આઈસર ભરી અને 4-5 લાખ રૂપિયાનો સામાન મોકલી શકતો હોય એ 3,000 રૂપિયા ભાડું ન દઈ શકે. અને બીજી વસ્તુ કે કચ્છ ભુજથી રાજકોટ 3,000 રૂપિયાનું ડીઝલ ન થાય. બુદ્ધિ વગરના ને એ પૈસા માગતાય ન આવડા કે કાંઈક વ્યાજબી એવી રીતે મગાય કે સામેવાળાને ગળે ઉતરે એમ. પ્રતાપભાઈ આપણે ખોટી બીજી ચર્ચામાં નથી ઉતરવું. અરે ખોટી જગ્યાએ હલવાઈ ગયો. પણ આ આખો પ્રસંગ છે ને ઈ દરેક લોકોને એટલો સંદેશો તો આપે જ છે 100% કે કોઈની લાલચમાં આવવું નહીં અને આપણા હકનું હોય ને એટલું જ લેવાનો આગ્રહ રાખવો. બરાબર ને? બોલો તો બા, કોઈની લાલચમાં આવવું નહીં, આપણું હકનું હોય એટલું જ લેવું. બોલો જી. રીસાવવું એ મારો હક છે અને મનાવવું એ તારી ફરજ છે. એના જેવું કર્યું કાલે આજે એવું જ છે. રીસાવવું એ મારો હક છે અને તું મને મનાય એ તારી ફરજ છે. કા લસ્સી પીવા જાવું ને? જાવું જ કે નથી જાવું? નહીં બોલો તો નહીં લઈ જાઉં. 2 જ વાર પૂછીશ. શું કરવું? જરાય ઈચ્છા ન હોય બેન મગજમારી કોઈ હારે કરવાની, કારણ કે કોઈ પાસે એવો સમય નથી મગજ ખરાબ કરવાનો, સમય ખરાબ કરવાનો, બાંધવાનો. અને મારે પાર્થભાઈને કાલે ઈ જ ચર્ચા થતી હતી કે એલા જીવન કેવું સરસ મજાનું ભગવાને દીધું છે, જીવી લેવાય. આપણે હું આ બાંધવા હાટું જન્મ લીધો કે રોજ ઉઠીને બાંધવું એમ? એક દી બધાને છબી બનીને ટીંગાઈ જવાનું છે તો હસતા હસતા આનંદ કરતા કરતા ન જીવીએ. પણ આ શું કહેવાય, આ ધરાર આવે બાંધવા તો શું કરવાનું? ના બાપા ના, કઈ નથી કરવું. આપણે આજે હાલો. ઈ ઓટી વાર હોય તો એને કઈ ઓટી વાર ને અમને હોપી દો, પછી અમે એને ચોટી વાર કરી દેશું એને કહીએ. એ મૂર્તિને તો તમે છે ને સામે લઈ જ લેજો. એ મૂર્તિ તો આપણે જોશે જ, ગમે એવો ઓટી વાર હોય તોય. તમને યાદ કર્યા હતા ભાવેશભાઈ હમણાં, એટલે ફોન એ કરવાના. માતાવાડીમાં હોય ને તો એક ભાઈએ 3,000 ના નામે ફ્રોડ માટે થઈને ગૂગલ ઉપરથી કરિયાણુંના ફોટા ડાઉનલોડ કરીને આપણને મોકલા. દિવ્ય પ્રસાદ કચ્છ ભુજ મંદિરના સ્વામી બનીને. અને અહીંયા આઈસર મોકલવું હતું પણ 3,000 ભાડું પેલા દ્યો ને તો આપણે એને કીધું કે પેલા આઈસર મોકલ પછી તને ભાડું દેવું એમ. મમ્મી હવે ઈ બધું ઠીક છે, ભાડું વાળું જે હોય હા હું બતાવું તને બતાવી દ્યો. જો વાહ રે વાહ. મમ્મી આયા તો ને કમેન્ટ પછી વાંચજે. એટલે બેય કરવું પડે. ના આ સ્ક્રેચ નો છે હા 30 રૂપિયા ને આ બે વસ્તુ છે ને ઈશ્વરે મને બર્થડે ગિફ્ટમાં એને પે કરી દીધું. બર્થડે ગિફ્ટ આપી હો મારી ફ્રેન્ડ એક. પીનું માંથી કેમ ચોટલા બધા બહાર નીકળી ગયા? આ હવે બે વસ્તુ બતાવ ને મને મારી ફ્રેન્ડ દે છે ને બર્થડે ગિફ્ટ એને લઈ આવવાનો છે. ઈ ઓટી વાર હોય તો આપણે સીધી નો કરી દેવું. બે વસ્તુ સાંભળો દીકરા. આ બોલ. હા તો આ છે ને મને છોરાએ પે કરી દીધા એના પેપા. આ બતાવી. એને બર્થડે ગિફ્ટ તરીકે આપ્યું. અરે વાહ, વેરી આ ગુડ. બાને થાય તો બાને ને તને થાય તો તને. લાઈ હું પેર લઉં ઘડીક. હા એનો નંબર મળે ને? એડ્રેસ તો દિવ્યાબેન ની બધા ગયા છે. કઈ વાંધો નહીં. દિવ્યાબેન ની બધા ગયા છે ભાઈ. અને નંબર એ મેં છે ને હમણાં અહીંયા મૂક્યો તો દિવ્યાબેન ને આપ્યો. દીકો હવે લાઈવ પૂરું કરલો પછી તારે યાર વાત કરું મારો દીકરો. ઇમ્પોર્ટન્ટ લાઈવ છે. હા જોઈ લો. હાલો વેરી ગુડ વેરી ગુડ. હાલો હવે 10 મિનિટ 15 મિનિટ આપો પ્લીઝ હો, પછી વાત કરો બચ્ચા. બાને આવી પહેરાય ને. સંગીતાબેન ફરી મોકલી દો, મારા ધ્યાનમાં નહીં આવ્યો હોય. અને બિનવારસી આગળ પાછળ કોઈ ન હોય તો જ પ્લીઝ મોકલજો, કારણ કે હમણાં અમે એકેય રીતે નવરા નથી થતા. હમણાં દર્શન કરો. જો લાઈટ બતાવો જોઈ ને. એનો એડ્રેસ છે કોલેજિયન હેર સલૂન, માતાવાડી, લક્ષ્મીનગર, ઈશ્વર કૃપા સોસાયટી.
એક મિનિટ. હા હવે બોલો. હા શું હા એટલે ભાઈ ટૂંકમાં છે ને ઓટી વાર જ છે કે અમે પેપરમાં બધે આપી દીધું. ઈ ભાઈ નો નંબર બંધ આવે છે અને એના ઘરે પૂગી ગયા ને ઈ બપોરે જમવાય નથી આવતા. તે રાત્રિ પહેલી બારે ઊભી કરી પણ એ જોહે તો એનો ફોટો લઈ લ્યો, એનો ફોટો લાવો. પણ એનો ફોટો ઈ અત્યારે એનો ફોન સ્વિચ ઓફ આવે છે ને ઈ ઘરે નથી, કામે ગયો છે. એટલે ટિફિન લઈને ગયો છે ક્યાં કામે જાય છે ઈ? પુણા ગામ. કોનિયા? હવે કેમાં કામ કેમાં કરે છે? હીરામાં કે બીજા કેવાયમાં? હીરામાં. સાંજે આવે કે નથી આવતો? સાંજે આવે ઈ છે ને ઓટી વાર જ છે, કપાતર જ છે. ઈ બા ને દાદા ને કે અમે ઈ કે છે ને પેપરમાં બધે આપી દીધું, કાનિયારે કોઈ લેતી દેતી કરવી નહીં કે એમ. પણ તો આ આવી રીતે લેતી દેતી કરે એનું હું? એટલે ઉપાડવો તો પડે ને બેન એને. હાથી અમે એને ઈ જ કહીએ છીએ, બા ને દાદા ને એને કે તમારી કે તમે એને બંધ કરાવી દો કે હા હરખો થી લેજો લ્યો. હાઈ તેન મમ્મી હારે વાત કરવી તમારે? હા દિયો દિયો. કોને પૈસા લીધા નથી ને? હાલો ભાઈ. હા બોલો બોલો બા. હા એને છે ને એમ કઈ મગજની ખબર નથી પડતી બેન, તમે એને બંધ કરાવી ગયા. એ બા મગજની ખબર તો હારી પડતી હોય ત્યાં જ એટલા ગૂગલ ઉપરથી ફોટા ડાઉનલોડ કરતો હોય, એટલા પૈસા ગામમાંથી મગાવી લેતો હોય. મગજ વગરનો થોડો હોય, વધારે હોશિયાર હોય આ બધા. કઈ વાંધો નહીં, બેન ને આપો ને ફોન, બેન ને આપો. બેન બંધ નહીં કરાવ, હું પોલીસ ફરિયાદ જ કરાવીશ. તો આ એમનું સીધો ન થાય બા. તમારો દીકરો થાય કે દીકરાનો દીકરો થાય? તમારો દીકરો થાય તો તમારા એના પપ્પાની ઉંમર કેવડી છે? કઈ વાંધો નહીં. આ ભાઈ ની ઉંમર કેવડી છે? કઈ વાંધો નહીં. આપો ને બેન ને ફોન આપો બા. ઈ બેન જે ફોન માં તમને જેને ફોન આપ્યો ને ઈ બેન ને ફોન દો. કઈ વાંધો નહીં. તમે ચિંતા કરો માં, ઈ બાકીનું બધું હું જોઈ લઈશ મારી રીતે. હો ઈ બેન ને દો. હા પણ આવું કેટલી વાર કરીને આવે બા? ઈ કેટલી વાર આવું કરીને આવ્યો ઘરે? હે બા ઈ કેટલી વાર આવું કરીને આવે છે મહિનામાં? તો બેન એવું જ કરતો હોય તો કઈ થોડું જ મૂકી દેવાનું હોય એને. પેપરમાં કઈ વાંધો નહીં. સાંભળો, તમે ત્યાંથી નીકળો અને એના ઉપર છે ને વોચ રાખો, અને એકાદ બે દીમાં ઉપાડવાનો જ છે ગમે ત્યાંથી. અત્યારે કઈ કેતા નહીં, સાંજે આવશે ને હમણાં થોડી વાર પછી આવશે. અત્યારે ફોન કર્યો ને એટલે ફોન બંધ કરી દીધો. કઈ વાંધો નહીં, લોકેશન માં રાખો બરાબર. કોઈ પણ એક વ્યક્તિને આપડા અહીંયા એ આવે એટલે લઈ લેવાનું, ગાડી બોલાવી લેવાની, કઈ નથી કરવાનું. અને હો હા રાખો, એડ્રેસ લોકેશન બધું રાખો. ટૂંકમાં ઘર મળી ગયું ને? રેડી, હાલો રેડી. આધાર કાર્ડ નો ફોટો લઈ લેવો. હા લઈ લ્યો. લડો અવાજ ના કર. ખોટા અવાજ ના કરી, પછી રમશે. ઇરિટેટ થાય એવા અવાજ ન કર દીકરા. તમે કોનું કયો છો સંગીતાબેન? ઈ તો એમ કે છે કે મારો દીકરો છે અને ઈ નોકરીએ જાય છે. આ તો ઈ ઉંમર લાયક બા હતા એટલે આપણને એમ થાય કે આપણે એની રિસ્પેક્ટ કરીએ અને એને કઈ તકલીફ પડે એ વસ્તુ ન કરીએ એમ. પણ એ આપણે કરશું બધું એક પ્રોસેસ. પેલા આપણે આપણી રીતે જોઈ લઈએ અને પછી આપણે લીગલમાં જઈએ. આ તો એટલે મેં લાઈવના માધ્યમથી જાહેર કર્યું કે જેથી કરીને આગળના આવનારા સમયમાં કોઈ બીજી સંસ્થાવાળા કે કોઈ નાનું મોટું બિચારું કામ કરતા હોય એને એમ થાય કે આવડી મોટી હેલ્પ મળે છે તો ક્યાંક 2-5 વ્યક્તિને કામ આવશે દેવામાં. એ લોકો ખોટા ફસાઈને હાંજા કેટલાય રૂપિયાને એમ કે છે કે એને મગજ નથી, ખબર નથી પડતી. આટલી બધી ખબર પડે? ફોટા ડાઉનલોડ કરાવીને મોકલાઈને સ્વામી બનીને ફોન કરાવીને
દાડો અવાજ ન કર ને, હું 4 વાર બોલું છું તો તારે 4 વાર કેવું પડે મારે? મૂકી દે અત્યારે, હવે પેકેય ન કરીશ, મૂકી દે. ઈ એમ કે છે કે મારો દીકરો છે બેન 40 વર્ષનો. પાર્થભાઈ, એ પાર્થભાઈ, એને કઈ ઘરના ફોટા, ઈ બાના ને દાદાના ફોટા બધું કમ્પ્લીટ એને કઈ રાખો, આપણી યાદીમાં રાખો ખાલી. આ બેન એમ કે છે કે અમે ટિફિન દેવા જઈએ છીએ તો રોડ ઉપર સુવે છે એમ. ઈ ડોસ સંગીતાબેન ઘાડિયા અત્યારે લાઈવમાં છે. ઈ એમ કે છે કે ઈ ડોસીમાનો વિડીયો તમને વોટ્સઅપમાં મોકલું. આ પાર્થભાઈના નંબર ઉપર મોકલો તો 99884355 વાળામાં. અને ઓને કહેતો એ ફોટોમાંથી સામે દિવ્યાબેન કે મારા ફોટો વોટ્સઅપ કરો તો એટલે બે એક છે કે અલગ અલગ છે ખબર પડી જાય. હરેશભાઈ, આ તો કથા પૂરી થઈ ગઈ. તમે બહુ મોડા પડ્યા. લાવશું એટલે આપણે છે ને બીજી વખત ખાસ તો ઈ હવે થવાનું છે બધા કે આવા કોઈ પણ ફોન આવે ને એડવાન્સ પેમેન્ટ કોઈ પણ પ્રકારનું માગે ને તો દેવું નહીં, ક્યાંય લાલચમાં આવવું જ નહીં બિલકુલ. તપી ગયું હવે તો માથું. પાણી આપો, જાઓ ચકલાવ, જાઓ મમ્મા આટું પાણી ભરતા આવો. પાણી પીવું છે. જોઈ લે ઢીંગલી. હા બધાય આ તો ઉંમરનો એક આપણે રાખીએ વર્તારો કે ભાઈ ચલો. અને ખરેખર ઘણી વખત એવું બને કે આવા કપાતર હોય માવતર શું કરે. નિલેશભાઈ, આ ભાઈને હાંજ સુધીમાં ગમે ભેટો કરવાનો છે આપણને. મોકલું ભાવેશભાઈ, બધું મોકલું. ઓકે અલ્પાબેન, ઈ સાવરકુંડલાનું કે હું સુરતમાં ઓલું કરું છું. મારો મગજ કામ નથી કરતો, જો જવું છે. રેડી. આંધરે બેડું કૂટાય છે મારાથી. હા હવે સમજાઈ ગયું. રેડી. બેન તમે પ્લીઝ અત્યારે આટલી બહરાટી બોલે છે અને અત્યારે તો ઈ તમે ન કરો. નિરાતે ક્યાં નથી થતું, 10-15 મિનિટ રાહ ન જોઈ શકો. અટાણે બધું પતી જવાનું છે. તમે લોકો તો સમજો યાર. રોજ આ એટલા લાઈવ કરીએ ને એટલી મગજમારીઓ કરીએ તો 10-15 મિનિટ કે અડધી કલાકમાં શું ફેર પડી જવાનો છે. કેટલું સમજાવવાનું. હું તો વિનંતી એ કરું છું બહુ વધારે તમને અતિશય એના પ્રત્યે લાગણી હોય તો આશ્રમ પર આવીને મૂકી જાવ ને. અમે ક્યાં ના પાડીએ છીએ, બિનવારસી હોવા જોઈએ. પોલીસ ડોક્યુમેન્ટ કહીએ એટલા વેરીફાઈ કરાવડાવીએ અને મૂકી જાઓ. અત્યારે હાલે છે બીજી કઈ કથાયું ને એમાં તમે આ કરો તો સામેવાળાનું મગજ ફરી જાય ને પછી તમને એમ થાય કે લાઈવના માધ્યમથી બોલે છે એમ. ના સ્નેહલબેન, એમ થોડા કઈ અમરમાં આપણને કોઈ ન ફસાવા દે બેન. કેબીસી ની લોટરી ને નથી જોતી ભાઈ. જેટલું મહેનત કરીએ ને એટલું ભગવાન દે છે, એમાં કઈ ઘટવા નથી દેતો. લોટરીઓ નથી જોતી એ કઈ. સદૈદાસ અને જે અમુક સિરિયસ મેટર હાલતી હોય ને ત્યાં સમજાય તમારે એટલું કે આ વસ્તુ ચાલુ લાઈમાં ન કરાય. પણ હવે બેન આપણે આપણા ઓલામાં હાલતા ને આપણને એમ થાય કે ખરેખર એની પરિસ્થિતિ એવી હશે બની શકે ને. અત્યારે તો એ એમ કહેતા હતા કે ભાઈ માનસિક બીમાર છે. બે પાછા ફોનમાં બોલતા હતા કે તમારા દાદા માનસિક તકલીફમાં મુકાઈ ગયા છે, એને એક નસ ફૂકાય છે. તો મને એમ કે એની વાત કરતા હશે. એ સંગીતાબેન, હું ફ્રી થઈશ ને એટલે હું જોઈને તમને સામેથી ફોન કરીને વધારે કઈ તકલીફ હોય તો તમે પ્લીઝ આવીને મૂકી જાઓ. કારણ કે અત્યારે એક તો આ બીજી બધી મગજમારીમાંથી નવરા નથી ને તમે જે કામ અત્યારે ચાલુ છે ને એમાં તમે બીજી ચર્ચા કરો છો, એમાં મારું છે ને ધ્યાન ડાયવર્ટ થઈ જાય છે. એટલે એટલું તમે સમજો તો ખરા કે અત્યારે શું હાલે છે. એમાં ન કરીએ પછી ફોન કરીને વાત કરીએ તો ન થાય અડધી કલાક પછી. આટલી બધી ઉતાવળ શું હોય ભાઈ? આટલા લાઈવ કરીએ છીએ, એટલું સમજાવીએ છીએ તો સામેવાળાની પરિસ્થિતિ તો સમજો યાર.
ખબરની બધાને ઇમરજન્સીમાં ઊભા જ એટલું બધું હું ઓલું થઈ જાય કે અત્યારે જોઈ લ્યો, અત્યારે જવાબ દઈ દો, અત્યારે લઈ જાઓ. જનરલ વાત થાય છે, કોઈ માથે ન ઓઢવું. ભાવેશભાઈ, તમને હું હમણાં પર્સનલ બધી ડિટેલ મોકલું છું. સુરતની ટીમ જે કોઈ પણ છે એને હમણાં હું આખો એડ્રેસ ને આન તેન બધું મોકલું. લઈ લ્યો એને. મને લાઈવ કરવાનો કોઈ જ શોખ નથી. હું મારી રીતે બેઠા બેઠા બધું હંકેલી લઉં એટલી સક્ષમ છું. પણ મને એમ થાય કે હું તમને બધાને આનાથી જાગૃત કરું, જેથી કરીને આવનારા સમયમાં આવી નાની મોટી કોઈ પણ મેટરો તમારી લાઈફમાં આવે ને તો એમાં તમે છેતરાવ નહીં, એમાં તમે ફસાવ નહીં, અને ફસાતા હોય તો એના રસ્તા નીકળે. વાત સોરીની નથી બેન. એક જયશ્રીબેન સૂચક પોરબંદરથી પ્રભાબાને લાવ્યા છે. મેં કેટલી વાર લાઈવમાં કીધું હશે એ નહીં કે બેન તમે તમારો મહિનો દિવસ જવા દો, થોડાક એને અહીંયા અમારી સાથે સેટ થવા દો, પછી તમે મળવા આવજો. ના પાડવા છતાં ઈ હાલતા ને ચાલતા વોટ્સઅપમાં મેસેજ મોકલે, બેન પ્રભાબેન હારે વાત કરાવો ને, પ્રભાબેન હારે મળવા દો ને. પણ એક ને એક વસ્તુ કેટલી વાર હોય એમ. મેં કીધું તો તેડી જાઓ તમે કાલે. અને આ જો એક ઈ વસ્તુ કહી દઉં કે હવે છે ને, મેં કાલે જ પાર્થભાઈને કીધું કે અમે કોઈ કારણોસર પ્રભુજીને લેવા નીકળ્યા હોય ને તો કોઈની ઘરે એમ કે અમારી ઘરે જમી લેજો, મને જમવામાં બીક લાગે છે. કારણ કે અમે એક વખત ત્યાં પ્રસાદ લીધો હોય પછી ઈ વ્યક્તિને એટલી બધી અમારી પ્રતિ અપેક્ષા હોય ને કે અમારા કામ ગમે તે અમે ફોન કરીએ ત્યારે કરવા જોઈએ, અમારા ફોનના જવાબ પરબારા દઈ દેવા જોઈએ, અમારા ફોન પરબારા ઉપાડી લેવા જોઈએ, અમે મેસેજ કરીએ તો એનો ઓન ધી સ્પોટ જવાબ દેવા જોઈએ, અમારી સાથે જલપાબેન રોજ વાત કરવા જોઈએ. એટલે ઘણી વખત એમ થાય કે હાડું કોઈને ઘર જમવાય ના જવાય એમ. અને આ પ્રેક્ટિકલી બને છે. આવું શું કામ કરો? તમે સમજો તો ખરા કે અમે કંઈક આખો દિવસ માણસ છીએ, કઈ મશીન નથી કે તમે જ્યારે કયો ત્યારે 24 કલાક તમારા ફોન મેસેજ, તમારા મેસેજના રિપ્લાય, અને રોજ તમારે અમારી યાર વાત કરવી હોય તો અમે તમારી યાર રોજ વાત કરવાની જ તે. એવું ન હોય. હા, ઓલા બેને મોકલ્યું. હા, ખરેખર ડર લાગે અંદરથી કે હા કોઈની છે ને પ્રસાદ લેવા કે એવી રીતે ઓલું ન જવાય એમ. કે આપણને અમને વજન લાગે કાયદેસર કે એક વખત આ કર્યા પછી કેટલી બધી માણસને અપેક્ષાઓ કે રોજ મારી યારે વાત કરો, તમે રોજ મને જવાબ દો, મારા ફોન ઉપાડો, અમે તમને જે કામ ચીંધીએ એ તમારે કરી દેવાના. એવું થોડું હોય. એ બેને કાલે એવી જ રીતે શરૂઆત કરી, મારે સાડીઓ દેવી છે એવું કેટલી વાર કમેન્ટમાં એને કીધું. મેં એને કીધું કે આશ્રમ પર હમણાં પ્રભુજી કોઈ સાડીઓ નથી પહેરતા, 2-4 જે પ્રભુજી પહેરે છે તો એટલી સાડીઓ છે. તો એ કે હું ગાઉન મોકલું. મેં ગાઉન ની ત્યારે ના પાડી. તો કે હું સ્વીટ મોકલું. તો મેં સ્વીટે અત્યારે જરૂર નથી, હું જ્યારે જરૂર હશે ત્યારે તમને સામેથી કહીશ. દરેક લોકો જેટલા ફોન આવે છે તો અમે આશ્રમમાં જેટલું જરૂર હોય ને એટલું જ લઈએ છીએ. નો જરૂર હોય તો હું રિક્વેસ્ટ કરીને એમ કહું કે અત્યારે નથી, જ્યારે જરૂર પડશે ત્યારે હું સામેથી ફોન કરીશ, જાણ કરીશ. અને મેં પાર્થભાઈને ઇસી સેકન્ડે કીધું કે હમણાં 2 મિનિટ નહીં થઈ પાર્થભાઈ, હમણાં ઈ મેસેજ આવશે કે મારે પ્રભાબેનને મળવું છે. અને ખરેખર એવું જ થયું. શું કામ એને યાર આવી રીતે શું કામ કોઈ વ્યક્તિને ઓલું કરો? રોડ ઉપર હોય, પૂરેલા હોય, બાંધેલા હોય, હેરાન થતા હોય ત્યારે હામુય ન જોવો. અને આશ્રમ ઉપર આવી જાય પછી તમે રોજ સવાર બપોર સાંજ મને ફોન કરો, જયદીપને ફોન કરો, પાર્થભાઈને ફોન કરો, અને આખો દિવસ ઇમોશનલ ટોર્ચરિંગ ને બ્લેકમેઇલિંગ. તો પછી ઘરે લઈ જાવ એમ કહીએ કે ઘરે લઈ જાવ સાચવજો, એમય નથી કરવું. પછી હવે છે ને મેં કાલે જ નક્કી કરી લીધું, મારે જાહેર નહોતું પણ કરવું, પણ આજે કરી દઉં કે હવે હું આવા લોકોને બ્લોક કરી દઈશ. સગાવાલાને મળવાય નહીં દઉં અને બ્લોકય કરી દઈશ. હું જવાબે નહીં દઉં કોઈના ફોનના, કારણ કે ભેજો પકાવી દે છે. રાત્રે તાવ આવી જાય છે. હાચવવા નથી, જ્યારે હોય ત્યારે એની કેર નથી લેવી, ને પછી હું મળવું તો પણ ઘરે રાખો ને. અમે ક્યાં ના પાડીએ છીએ? પાર્થભાઈ શું થયું? દિવ્યાબેન ની છે નીકળી ગયા? એનું આખું નામ લઈ લ્યો ને. છોકરાનું નામ શું છે આખું?
નથી કરતી, અમે રોજ રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ સમજો એમ, બીજું કાંઈ નહીં. આટલું કહીએ પછી તો સમજાય ને. હાલો, તમને ખબર ન હોય અમારી પરિસ્થિતિ, પણ કહીએ પછી તો સમજો. અને લાઈવ લેવાનો કોઈ શોખ નથી. હું લાઈવ એવા શોખ મેમ્બર છે આપણા ગ્રુપના કે જેને મારા લાઈવથી માનસિકની દવા નથી લેવી પડતી, ડાયાબિટીસની દવા નથી લેવી પડતી, બીપીની દવા નથી લેવી પડતી, પથારી વસ છે. એ લોકો રિક્વેસ્ટ કરે છે ને કે અમે તમારા લાઈવથી ફ્રેશ રહીએ છીએ, એટલે હું લાઈવ કરું છું. બાકી મને લાઈવ કરવાનું 3 કલાક બોલો તો ખરા, એક ધારું 3 કલાક બોલવું, એક ધારું 3 કલાક સ્ક્રીન ઉપર નજર રાખવી, માથું ફરી જાય મારું. પણ આપણને એમ થાય કે આપણે કોઈને બીજું તો શું આપી શકીએ, આપણા થકી કોઈને શાંતિ મળતી હોય તો કાંઈ વાંધો નહીં. 2-4 કલાક લાઈવ કરવાથી એને બિચારાને તો કંઈક થોડીક શાંતિ મળે. આપણે કાંઈ ન આપી શકીએ કાંઈ નહીં, પણ કોઈને આપણા થકી શાંતિ સુકૂનનો અહેસાસ થાય તો એ આપણા માટે સેવા જ છે એમ. હા, હું તમને હમણાં બધું ડિટેલ્સ આપું ભાવેશભાઈ તમારા નંબર ઉપર. ગમે એટલા નિયમો બનાવો ને ગમે એટલા લાઈવ કરો ને ગમે એટલું સમજાવો, અસર જ નથી થતી. શું કરવું? મેં તો આજે શું કહેતી હતી, મેં તો આશ્રમે જઈ અને છે ને ઓલું ભોયરું ગરાવડાવું, અંદર ઉતરી જવાય. કીધું જ્યારે જ્યારે મગજ પાકે ને ત્યારે મોબાઈલ મૂકીને થોડીક શાંતિ રહે. આંખોના નંબર તો એટલી બધી માની કૃપા છે કે ગમે એટલું ઓલું હોય તોય પાછો રિફ્રેશ થઈ જવાય છે. પણ થાક લાગે ને માનસિક. જોજી મારી દીકરી કેવી ડાય છે, કપડા હંકેલે છે મારો વાલો. ફોટો લઈ લેજો આગળ પાછળનો. ઈ ઘરનું એડ્રેસ શું છે ને કે દિવ્યા બોલો તો એટલે હું ભાઈ ભાવેશભાઈને આપી દઉં. હા ભાઈ, બધા છે. 1 મિનિટ. હા, ઓકે. પણ નથી ભાઈ ફોલો કરતા. અમે કહીએ છીએ મહિને એકવાર મળવા આવો, પણ એને એના ટાઈમે બધું કરવું હોય. દિવ્યાબેન, તમે જે જગ્યાએ ગયા છો એનું એડ્રેસ બોલો તો. એડ્રેસ ઈશ્વર કૃપાની બાજુમાં લક્ષ્મીનગર. તમે અત્યારે જે ઘરે છો ત્યાંનું કહું છું. હા, ત્યાં જ છે. લક્ષ્મીનગર ગેટ નંબર 4 આવે અને ઘર નંબર 242 આવે. ઘર નંબર 242. આ ભાઈનું આખું નામ શું છે? આ ભાઈનું આખું નામ બોલો તો ભાઈ. આ તમારા ભાઈનું દિલીપભાઈ બાબુભાઈ ઠુંબર. આને મારવો કે મૂકી દેવો? ઈ કે ઈ મેન્ટલી છે ને આવો છે ને તેઓ નહીં કે પેપરમાં આપી દીધું નામ ને તેમ તમે તમારે લમઝાઈ. મેન્ટલી હોય ને તો એને કઈ અમારા આશ્રમ છે, અમે લઈ જાવ, અહીંયા રાખશું. હો, એમ જ કીધું. હા. મેન્ટલ હોય તો એને કે અમારા આશ્રમ ઘરનો છે, તો એને કે બેન આવે લેવા, વાજતે ગાજતે લઈ જાય. આથી કઈ નહીં, આધાર કાર્ડ એનું લેતી જાવ તો અહીંથી તો એ પડાવી લેવાનો છે ને. આ લોકો એમ કે ઘરે નથી આવવા દેવાનો એને, તમે તમારે લમધારી નાખો, ટાટિયા ભાંગી નાખો, અમે તમારે હારે છે. ભગવાન ભાંગશે એને કઈ, અમારે તો જેને દેવાનો એને દઈ દેવું. હા, દિલીપભાઈ કેવા ભાઈ? વાલજીભાઈ? દિલીપભાઈ બાબુભાઈ ઠુંબર. કેવું આને મારે પટેલ ને એને કઈ ભાઈ તું બદનામ કરીમાં. હા, ઈ ઓલા ભાઈ એમ જ કે તમે તમારો ફોન નંબર માં કે ગમે ત્યાંથી એને ભરી લ્યો, ઈ કે એમ નાખી દો. પોલીસ ફરિયાદ કરો ને, હાલો ને. કઈ પેલા એને આવવા દો, આપણા હાથમાં. આવવાનો તો નથી. આગળ ફોન કર્યો દાદા કે તું અહીં આવી, મને મજા નથી કે દાદા ને એટેક આવેલો છે, બરાબર એને પપ્પાને. ચાલી ન શકતા કે એને ફોન તો એનો નંબર બંધ આવે. આને લગ્ન થઈ ગયા છે? ના નહીતર એને ઘરવાળી હોય તો વિચારી એને શું સમજવા એમ, એટલે બીજું કઈ નહીં. ઘરવાળી નથી, કઈ નથી. આ ઘરના કાઢવા ફેર્યા છે. ઈ કે અમે પેપર માં બધે આપી દીધું છે, આવું જ કરે છે નામ ને તેમ. તો તમારા પાસે ફોટો નથી ને કે પેપર માં દીધું હોય તો? પેપર માં છે ને, પેપર એ પડ્યું છે. તો એમાંથી પાડી લ્યો ફોટો. પેપર લાવો, આધાર કાર્ડ કાઢી દીધું પછી ભાઈ આવ્યો ને મોટો, હા, ઈ મેં પાર્થભાઈ નામાં નાખું છું. આખરી નાખો હાલો નાખો. આમાં કોના વખાણ કરવા? મેન્ટલ હોસ્પિટલમાં હું ભરતી કરી? આપણો ઘરનો આશ્રમ છે, અહીં ઉપાડી આવશું. સ્નેહાલબેન, આ કેસમાં તો મારે લેવા જવું પડશે એવું લાગે છે. કાઈ નહીં, હાલો આવવા તો દો. શું કરું ભાવેશભાઈ? મગજ બંધ થઈ ગયો મારો તો, હાવ હચોડો. હરે કોઈ દી આપણે નાત જાત કઈ કર્યું નથી, પણ આપણા માટે શરમજનક વાત કહેવાય એમ કે આપણા દીકરા ઉઠીને હાડા આવા ધંધા કરે.
મેન્ટલ છે નો કેવો એને બહુ બુદ્ધિ છે. સ્કેનર કોનિયાથી કોનું ઉપાડીને દેવાય, ગૂગલમાંથી ફોટા ક્યાંથી ડાઉનલોડ કરાય, કેવી સંસ્થાઓને પકડાય, દિવ્ય સ્વામી બનીને વાત કરાય, ડીપીમાં ફોટા બદલી નખાય. પાછા બધે એમાં એને ઓલી ટેગ લાઈન આવે ને એમાં લખ્યું છે સ્વામિનારાયણ મંદિર કચ્છ ભુજ. કા આંગળી ચિંધાનું પૂર્ણ એમ. હા, આશ્રમ છે મા અમરધામ આશ્રમ ચાંદલી. જોવો જ એમાં દહીં સુત્તી બંધ કરી દીધી. આવો આવો સ્નેહલબેન, આધાર કાર્ડ આપણે જોતું ને, જોતું હે ને લઈ લ્યો. શું કામ ન હા જોતું? લઈ લો. હા ક્યાં ગામના ઠુમર હોય તો કોને ખબર પડે. એમાં બિચારા શું કરે હવે, સરનેમ વાળા શું કરે, સમાજ વાળા શું કરે, જ્ઞાતિ વાળા શું કરે. આવું થોડું ફિક્સ હોય કે આ ક્યાં ક્યાં ઓલામાં પાયકા હવાય. એટલે આ છોકરાને મેં ક્યાંક જોયેલો છે. જોયા છે આ ભાઈને. બાપા બિચારા ઉંમર લાયક છે એટલે આવા નપાવટો હોય ને ઓટી વારના તો બાપા ને બિચારા હુમલા જ આવે ને શું થાય. એ ભાઈને જોયેલા છે આપણે. હા મેં ક્યાંક જોયેલ છે આને. આજ નમૂનો ને. ના ઈ ભાઈ નથી, એ તો એના ભાઈ છે. અરે આ અત્યારે ઈ ભાઈ ઉભા છે એવું છે. હા એનો બીજો ભાઈ હોય ને મોટો ઈ છે. ત્યારે છાપામાં આવ્યું ક્યાં ગયું? છાપાનો ઈ નથી મોકલો. હા એનું આધાર કાર્ડ ભાઈનું. હોશિયારનો દીકરો હે, કાંઈ ઓટી વાર નથી. ઓમ ઓલે ટૂંકમાં મગજ વગરનો નથી. એમ મગજ વગરના હોય એને એટલી બધી બુદ્ધિ આવે કે સ્કેનરમાંથી મગાવાઈને આને મોકલાઈને ફોન સ્વિચ ઓફ રખાઈને. આજે 11 છે, મૌન વ્રત છે. એલા મૌન વ્રત તો મારે લેવાનું હતું. હું ફોટો શેર કરીશ, સોશિયલ મીડિયામાં શેર કરીશ. ઠુમ્મર છે, ઠુંબર નથી, ઠુમ્મર. 1982 એટલે ભાઈ 41 વર્ષ ના થયા. હાલો એ બધું આપણે જાહેર કરશું જ. ઈ તમને હોપવું પડે ભરતભાઈ, ઈ અમારા કામ નહીં. હાડી દયા આવી જાય તોય મને હો મને એમ થાય મરાય નહીં આને ભગવાન મારે, પણ ખીજે ચડે કે હાડું આવા કાંડ કરો, ગૂગલ ઉપરથી ફોટા ડાઉનલોડ કરો, તો બુદ્ધિનો તો ઉપયોગ કરો કે 3000 રૂપિયા હાટું થઈ અને આવડા ખેલ કરાય. મેં જાણ્યું નથી, જે હોય આપણે એ કઈ નથી જોવાનું. આપણે તો વિધિવત જે કઈ પણ એની પ્રોસેસ થાય એ કરવાની. પણ કેટલી માં કેટલી દયાળુ વિચારો કે હચોડું શું કહેવાય કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ ને એ 24 કલાક લઈએ અને આપણે કલાકમાં ભેગું કરી દીધું બધું. ફોટા, નામ, એડ્રેસ, ગામ બધા હાઈરે વિચારો. એટલે આપણે તો એમ કહેવાય ને કે એની કૃપા બધી અને એના આશીર્વાદ. સવાલ 3000 રૂપિયાનો નહોતો. સવાલ એ હતો કે હાડા આવા લોકો કેટલા લોકોને મૂર્ખા બનાવશે અને કેટલાય લોકોની પથારી ફેરવે. આપણે એમાંથી બચી ગયા, પણ જે લોકોને સમજ ન હોય, જે લોકોને આટલી સુધી ક્યાં જવું, 3000 રૂપિયામાં કોણ ધ્યાન દે? કોઈ ન દે. કાયદેસર પોલીસ ફરિયાદ દાખલ ત્યારે થાય કે તમે 3000 રૂપિયા એને જમા કરાવી દીધા હોય તો. હા તો બારોબારથી આપણે કરીએ, બધું કરી શકાય કે ભાઈ આવા કેટલાય લોકોને છેતરા છે એનું લિસ્ટ નીકળે પછી. પણ હાલ તો ન જ થાય. અને 3000 હાટું પોલીસ વાળા થોડા દોડે. જેવા તેવા માણસોને જવાબ ન દે. પ્રતાપભાઈ અમુક વસ્તુ હું લાઈવમાં ન બોલું, પણ વેઇટ એન્ડ વોચ. સરસ, ચલો આપણા ઉપર એટલી માની કૃપા કે હાડા આ તો 3000 નો સવાલ હતો, નહીતર કેટલા બધા લાખો રૂપિયા લોકો પાસેથી પડાઈ લે. હોશિયારનો વધારે દીકરો હોય તો અકાઉન્ટ ખાલી કરાવી નાખે. હા જો મારે કેવું હતું ને ફ્રોડ નું, એ હજી તમને એક બીજું કહું. એક ભાઈએ કેશોદ થી, હું કહેતી હતી ને યાદ આવે તો કહું, મને યાદ આવી ગયું. આજથી 7-8 મહિના પહેલા
બિચારાએ આશ્રમ ઉપર 5,000 રૂપિયા એના મમ્મીની તિથિ હતી તો આપણા વિડીયો જોતા હતા તો એને ગૂગલ પે થી આપણને મોકલા. એ ભાઈને બિચારાને ગૂગલ પે કે કઈ વાપરતા નહોતું આવડતું એટલે એને હગાવાલાનો કોઈક દીકરો હતો ને એને કીધું કે ભાઈ આ પૈસા 5,000 રૂપિયા જલપાબેન ને ગૂગલ પે કરી દે ને એમ. તો એને એટલી હોશિયારી વાપરી કે 5,000 રૂપિયા આપણને ગૂગલ પે કર્યા અને દર મહિને એના ખાતામાં અમુક રકમ જમા થઈ જાય ને એવી રીતે ગૂગલ પે ની ઓટો પે સિસ્ટમ સેટ કરી દીધી. તો પછી હમણાં આપણી બાવલી વેદિકાનો જન્મ થયો ને ત્યારે દવાખાને હું હતી ત્યારે ફોન આવ્યો મને કે બેન મારા ખાતામાંથી 50,000 રૂપિયા ઉપર પેમેન્ટ ઉપડી ગયું છે અને તમારા ખાતામાં આવ્યું છે એમ. મેં કીધું આવું કોઈ પેમેન્ટ મારા ખાતામાં દર મહિને જમા થતું હોય તો મને ખબર જ હોય એમ, કારણ કે ઓનલાઈન નેટ બેન્કિંગ વાપરતા એટલે રોજનું અપડેટ હું જોતી હોય રેગ્યુલરલી. કીધું ભાઈ આવું કોઈ પેમેન્ટ મારામાં આવ્યું નથી અને છતાંય મેં કીધું તમે બેંકમાં તપાસ કરી અને મને ડિટેલ્સ મોકલો, જો આવ્યું હોય છે તો 1 રૂપિયો હું તમારો ખોટો નહીં કરું. પીયું બોલમાં બેટા, હું તમને પાછા આપી દઈશ. પછી ભાઈ બિચારા બેંક ઉપર ગયા અને બેંક ઉપર જઈ અને એને બધી ડિટેલ્સ કાઢવી તો એને જે વ્યક્તિના ખાતામાંથી આપણને ગૂગલ પે મોકલ્યા હતા ને એ વ્યક્તિએ ઓટો પે કરીને પોતાના ખાતામાં દર મહિને પૈસા આવે ને એવું કરી લીધું હતું. પછી એ કે બેન હવે એના પપ્પાએ એમ કીધું કે ભાઈ સમાજમાં બદનામી થાય અને મારો છોકરો વડીકાલા સવારે આડાવડું પગલું ભરી લે તો તમે પ્લીઝ કે જાહેર ન કરતા, અમે માંડવી વેચી કપાસ વેચી અને તમારા જે પણ 50-55 હજાર રૂપિયા છે ને એ તમને ચૂકવી દેશું. એટલે આમાંથી એ શીખવા જેવું કે જેની તેની પાસે ભરોસાપાત્ર વ્યક્તિ હોય ને એની પાસે આવા ટ્રાન્ઝેક્શનો કરાવવા, નહીતર આવા અંદરના જે હોય ને એ ગૂગલ પે માં એપ્લિકેશનો સેટ કરી અને તમારા ખાતા ખાલી કરી નાખે. આ તો અંદરનું કોઈ હોય તો દે, બહારનું કોઈ હોય તો ન દે, અને નો એની પાસે પૈસા જ ન હોય તો શું દે. અને પાછા સામે એવી ઇમોશનલ બ્લેકમેલિંગ કર્યું મારા દીકરાને કાંઈ કહેતા નહીં, નહીતર મારો દીકરો કાલ સવારે આડાવડું પગલું ભરી લે હે કે પછી સમાજમાં બદનામી થાય તો અમારા ઘરની બદનામી થાય. એટલે કોના વખાણ કરવા? ઘડીક તો કઈ એમ તો થાય કે આના કરતા પ્રભુજી હારે રહેવું સારું. બિચારા કાંઈ કોઈ પ્રકારનું છળ કપટ કાંઈ કોઈ પ્રકારની આપણને બીજી તો હેરાનગતિ ન કરે, ખાલી એટલું કરે ઈ જ ને. આ બધાય સાંભળવું સારું, એ નિખાલસ હોય, કદાચ પ્રસાદી એવડી દે ને તોય. પણ આ હોશિયારના દીકરાના જે બધા ઘા લાગે ને તો અહીંયા આપણને એમ થાય કે આપણે એટલા બધા મૂર્ખા કે આવી રીતે આપણને છેતરીને વૈયા જાય એમ. ઈ નગરની પ્રાણ પ્રતિષ્ઠા ને. એટલે કોઈએ છે ને ગૂગલ પે ન આવડતું હોય તો સમય બદલી ગયો છે. બધાને વિનંતી કરું છું કે એ કોઈ મોટી વસ્તુ નથી. કોઈ સારા સલાહકાર પાસે બેસી અને અમુક વસ્તુ સમય પ્રમાણે શીખવી જરૂરી છે, શીખી લેવી. આ બધું નોર્મલ છે. અને અથવા કોઈ એવું આપણું વ્યક્તિ હોય કે જેની ઉપર આપણને ભરોસો હોય કે કોઈ એવું વ્યક્તિ હોય કે જે નીતિ વાળું હોય, ઈમાનદારી વાળું, એની પાસે વહીવટ કરવાને. કા પછી કાંઈ ન કરવું, સીધું બેંકે વયું જવું. કોઈને ન કેવું તમે મને આ કરી દો એમ. સીધું બેંકે જાવ ને તો બેંકેથી જવાબ મળે. ઘરે બેઠા ટૂંકા રસ્તા અપનાવવા જ નહીં. જેને હાવ કાંઈ ન ખબર પડતી હોય ને બેન્કિંગ ફિલ્ડમાં કે બેંક શું છે ને બેંકના વ્યવહારો શું છે એ તેવાય કોઈનો ભરોસો ન કરું. બેંકે જઈને તમે કહો ને એટલે બધું તમને કરી દે. આ રોજ આવી એક કડવા અનુભવો થતા હોય, પણ અમુક વસ્તુ હું બારોબાર સોલ્વ કરી નાખું કે ભાઈ હાલો પતે એટલી પતાવે. કારણ કે હાઈ મારે 10 સ્ટોરી હોય આવી રોજની, અને આખો દી રોવા વાળા રે, હેરાન થવા વાળા રે, તકલીફો વાળા રે, અને ફોનમાં 90% ખોટા લોકો જ રહેવાનું મારે. એટલે હાવ મગજના ખૂટા હલી જાય. એવો માં હા બીજી વાર આવું ત્યાં તમે લાઈટ બંધ થઈ જવું જોઈએ. એ ભલે દાદીમાં તો ગેસ પાડતી નહીં. પાણી પીવડાઈશો બેથી? હાલો હવે ભાગીએ આશ્રમે. મોબાઈલ બંધ કરી દેવો થોડોક, બધું હરખું પાટે ચડી જાય ને આશ્રમનું, પછી કામ આવ. હા હમણાં આમ જાય છે બેટા, સદઈ જશે. રાત્રે રોકાણી ફોન કરીશ. ઓકે. મોઢામાં નખ ન કપાય બચ્ચું. હા
કઈ તેમ થાય કે એકલા ક્યાંક છે ને આઘા વયા જાય ભગવાન બધા પ્રભુજીને ભેગા લઈને. હારું હાલો આજનું લાઈવ લાંબુ આવેલું, આમાંથી કંઈક શીખજો. અમારે તો રોજ આ અનુભવો થતા હોય એટલે અમે તો ગમે ત્યાંથી ભેગું કરીને ઢાળી દઈએ ઢાળીઓ. પણ કેટલાય એવા લોકો છે કે જેને બધું આવડે છે ને છતાંય રોજે આવા છેતરાય છે ને હેરાન થાય છે. ઈ તો દાદીમાં છે લાડોબેન તો ભાઈ. સરસ, હાલો હવે આશ્રમેથી પાર્થભાઈ લાઈવ કરશે. આજે આપણે તો કેપેસિટી પૂરી. ખીજાજી એમ. લાડો તો મને ખીજાય હો. મારી માં તો ખૂબ દયાળુ છે. આજે મેં છે ને સવારમાં લગભગ સમજો ને 5:30 થી વિચારવાનું ચાલુ કર્યું હતું, તો લગભગ હું 9 વાગ્યા સુધી પથારીમાં સૂતી એટલું બધું આમ એટલી બધી એનર્જી વાળી શાંતિના અનુભૂતિ કરીને બધી વિચારતી હતી કે આ રીતે આગળ કાર્ય કરવું છે અને રોજ એક એવો સરસ શાંતિનો મેસેજ એવો ડ્રોપ કરવો છે કે સામેવાળાને એ શબ્દોનો અહેસાસ થવો જોઈએ કે જેનાથી એના હૃદયને મગજને શાંતિ મળે. તો નક્કી હવાર હું બોલી વાત કે અમારમાં જલપાન મૌન કરી દે એમ. ત્યાં તો 15મી મિનિટે આવ્યા કે તારે બોલવાનું જ મૌન નથી થવાનું એમ ધબધબાવા. યાય પ્રતાપભાઈ નથી શાંતિ, જઈએ એવા યાય. તમારા બધા હારું તો માતાજી લાઈવ કરીએ છીએ અમે. લાડો માટે તો મોટી માં છે, કઈ ઘટવા નહીં દે. સરસ, હાલો હવે અમરધામ આશ્રમ પર જઈએ ચાંદલી. ત્યાંથી મારે જવું છે હરમળિયા. મળશું બપોર પછી લાઈવમાં નિરાતે. જય મા અમર, સીતારામ, સદદેવદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા. થેન્ક યુ સુરતની ટીમને પણ થેન્ક યુ. જે બેનો, નૈનાબેન, દિવ્યાબેન, પછી કોણ કોણ ગયું છે એ મને નથી ખબર, પણ જે ગયા છે એનો ખૂબ ખૂબ આભાર. ચલો આવજો બધા. જય માં. કાલાવાડ હોસ્પિટલનું બાકી છે, મને યાદ છે પ્રતાપભાઈ. નિરાતે એટલે બહુ લાંબુ નહીં, પણ હવે કા બીજ જવા દો પછી નવરા થઈ જાય એટલે કરી નાખીએ. ચાલો, જય માં અમર, આવજો બધા.